હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પરફેક્ટ લાઈફ એપ્લિકેશન. ભારતના ઇતિહાસના 24મા લેક્ચરમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું રાષ્ટ્રીય આંદોલન 1919 થી 1947 સુધી જે થયા છે તે. અને આ જે સમયગાળો છે તેને આપણે ગાંધી યુગ બી કહી શકીએ છીએ મિત્રો, કે ગાંધીજીએ આ સમયે ઘણી બધી આંદોલનમાં સક્રિયતા દેખાડી છે. તો ટોપિક જે આજે કવર કરવાનું છે એ છે રાષ્ટ્રીય આંદોલન કે જે 1919 થી 1947 સુધી થઈ ગયા છે. ઓકે, હવે આ મુદ્દાની જેમ આપણે વાત કરીએ અને ગાંધી યુગ બી કહી શકાય છે. તો સૌથી પહેલા ગાંધીજી વિશે ડિસ્કસ કરવાનું હોય છે કે મહાત્મા ગાંધી એક વ્યક્તિ વિશેષ તરીકે આપણા માટે કેમ ખાસ રહ્યા છે. તો ગુજરાતના ઇતિહાસના લેક્ચરમાં આપણે આની વિસ્તારથી વાત કરી હતી. ક્લિયર, કે ગાંધીજીનો જન્મ ક્યારે થયું, ક્લિયર, ક્યાં થયું હતું. પછી આપણે આવા કંઈક પ્રશ્નો ત્યાં કવર કરેલા છે ઓલરેડી. તો ગાંધીજી વિશે જો વધારે માહિતી જોઈતી હોય તો ગુજરાતનો ઇતિહાસનો જે લેક્ચર છે તે તમે ત્યાં જોઈ શકો છો. અત્યારે જો આપણે વાત કરીએ તો આંદોલન, હવે રાષ્ટ્રીય આંદોલનમાં જેમ ગાંધીજી ભારતમાં આવે છે 1915માં, ક્લિયર, પછી જે સક્રિયતા દેખાડે છે તેમાં આપણે સૌથી પહેલું જે એમનું આંદોલન છે સત્યાગ્રહ છે ભારતની અંદર, એની વાત કરવા જઈએ તો નામ આવે છે ચંપારણ સત્યાગ્રહ. ક્યારે થયો? તો 1917માં. તો ચંપારણ સત્યાગ્રહની જો વાત કરીએ આપણે, ભારતીય ભૂમિ પર ગાંધીજીનું આ પ્રથમ સત્યાગ્રહ હતું. થઈશું તો ચંપારણ ગામ બિહારમાં આવેલું છે. ક્યાં આવેલું છે? આ બિહારમાં આવેલું છે. યાદ રાખજો, ગાંધીજીનું પહેલું સત્યાગ્રહ છે બિહારમાં, આ ચંપારણ ગામ આવેલું છે. ત્યાં અંગ્રેજોએ ખેડૂતોને તેમના ખેતરમાં 3/20 ભાગમાં ફરજિયાત ગળીનો પાક લેવાનું ફરમાન જાહેર કર્યું હતું. કે ખેડૂત જે છે 20માંથી ત્રીજા ભાગમાં ગળીનો પાક લેશે. આ ગળી મતલબ તે સમય સુતરાઉ કારપણ ચાલતું હતું, તેમાં દાગ લાગી જાય તો એને હટાવવા માટે એક પ્રકારે સાબુન જેવું કંઈક, ક્લિયર, તો ગળી આવતી. હવે આ ગળીનો પાક લેવાથી જમીનની જે ફળદ્રુપતા છે તે ડેમેજ થતી હતી, માટે ખેડૂત ન લેતા હતા. પણ તેની માર્કેટમાં ડિમાન્ડ હતી ગળીની, તો અંગ્રેજ સરકારે નક્કી કર્યું કે હવે આપણે આને ખેતરમાં ઉગાડીએ. ખેડૂત ના પાડે તો ફરજિયાત ઉગાડવા દઈએ. તો આવી રીતના 3 ભાગમાં ગળીનો પાક ફરજિયાત લેવાની અંગ્રેજ સરકારનું આ એક ફરમાન હતું, જેને 3 કઠિયા પદ્ધતિ કહેવાય છે. 3 કઠિયા પદ્ધતિ કહેવાય છે. ખેડૂતો આનાથી પરેશાન હતા. તો એક ખેડૂત હતો રાજકુમાર શુક્લ, એ પછી સક્રિય થયા ગાંધીજીના સંપર્કમાં આવવામાં. ક્લિયર, એમની ઈચ્છા હતી કે ગાંધીજીને મળું, ગાંધીજીને કહું કે કેવું શોષણ થઈ રહ્યું છે ચંપારણ ગામમાં. સફળ થયા. તો રાજકુમાર શુક્લના કહેવાથી ગાંધીજી ચંપારણ સત્યાગ્રહમાં જોડાયા અને ચંપારણ ખાતે આવેલા મોતીહારી ગામમાં રહીને ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહની લડત લડી હતી. તો યાદ રાખજો, રાજકુમાર શુક્લનું એક નામ આવે છે ચંપારણ સત્યાગ્રહમાં. આ એક ખેડૂત કે જેમનું આહવાન હતું, જેમનું નિમંત્રણ હતું ગાંધીજીને કે આવો લડો, અને ગાંધીજી જો પૂછે ક્યાં રહીને લડત લડી છે, તો કે ચંપારણના મોતીહારી ગામમાં, ત્યાં રહીને ગાંધીજી લડત લડી. ગાંધીજીને સફળતા મળી. સફળતા પછી જાણો રવિન્દ્રનાથ ટાગોર છે, ટાગોરે શું કર્યું છે? તો ગાંધીજીને મહાત્માની ઉપાધિ આપી. ક્લિયર, તો ગાંધીજીને મહાત્માની ઉપાધિ કોણે આપી? તો ગાંધીજીને મહાત્માની ઉપાધિ રવિન્દ્રનાથ ટાગોરે આપી હતી ચંપારણ સત્યાગ્રહ દરમિયાન. ક્લિયર, તો આ છે ચંપારણ સત્યાગ્રહમાંથી જે પ્રશ્નો બની શકે છે. શોર્ટમાં આપણે જે વાત કરી કે ચંપારણ સત્યાગ્રહ 1917માં થઈ ગયો છે. ચંપારણ ગામ બિહારમાં આવેલું છે. ભારતમાં ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ છે. શું હતું આ સ્કીમ? શું હતી અંગ્રેજોની? તો ખેડૂતને ફરજિયાત 3/20 ભાગમાં ગળીનો પાક લેવાનો હતો, જેને 3 કઠિયા પદ્ધતિ કહેવાય છે. ખેતરની ફળદ્રુપતા નષ્ટ થતી હતી, માટે ખેડૂતો માટે આ થોડુંક અસંતોષજનક ફરમાન હતું. રાજકુમાર શુક્લ નામક એક ખેડૂતે ગાંધીજીને આહવાન કર્યું, ગાંધીજીને નિમંત્રણ આપ્યું કે તમે આવો લડો. ગાંધીજી ત્યાં ગયા, મોતીહારી ગામમાં રહ્યા અને પછી લડત લડી, સફળતા મળી. રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્માની ઉપાધિ આપી. આ કઈ ઘટનાઓ છે. ચલો, તો 1917માં ચંપારણ સત્યાગ્રહની વાત કરીએ આપણે. પછી આવે છે રોલેક્ટ એક્ટ 1919. ચલો,
તો ચંપારણ સત્યાગ્રહ પછી આપણે વાત કરી રહ્યા છે રોલેક્ટ એક્ટ 1919 થયું શું? તો કે રાષ્ટ્રીય સ્તર પર ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ છે, મતલબ આખા દેશમાં ફેલાયું હોય એવું ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ કયું? તો કે રોલેક્ટ એક્ટ. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું 1919. પ્રથમ વિશ્વયુદ્ધ 1914 શરૂ થયું, 1919 પૂરું થયું. તે પછી અંગ્રેજ સરકારે નક્કી કર્યું કે હવે ભારતમાં જે ક્રાંતિકારીઓ છે, કે જે રાષ્ટ્રવાદીઓ છે, કે જે લડત આપી રહ્યા છે, તેમને કચડી નાખો એમ. ક્લિયર? તો એક જે ન્યાયાધીશ હતા, ન્યાયાધીશ છે સિડની રોલેટની અધ્યક્ષતામાં એક કાયદો લાવવામાં આવ્યો. યાદ રાખીશું કે સિડની રોલેટ ની અધ્યક્ષતામાં એક કાયદો આવ્યો જેનું નામ હતો રોલેક્ટ એક્ટ. એક કાયદો આવ્યો, એક ન્યાયાધીશ હતા. અહીંયા ઉદ્દેશ શું હતો રોલેક્ટ એક્ટ લાવવા પાછળ? કે જે ક્રાંતિકારીઓ છે એને દબાઈ નાખો, એમને દબાઈ નાખવું. અને આ કાયદામાં જોગવાઈ હતી કે શંકા થાય, કોઈ વ્યક્તિ પર જો શંકા થાય તો એની ધરપકડ કરી લેવાની અને વગર કોઈ કેસ ચલાવ્યા જેલમાં પૂરી રાખવાનું. જનરલી શું હોય છે, તમારી ધરપકડ થાય ક્લિયર, તો પછી તમને કોર્ટમાં લઈ જવામાં આવે છે, તે ઇન્સાફી કાર્યવાહી ચાલે છે, પછી તમે નિર્દોષ કે ગુનેગાર જાહેર થાવ છો. પણ અહીંયા થોડુંક અલગ. આ કાયદા મુજબ જો અંગ્રેજોને કોઈના પર શંકા થાય તો એની ધરપકડ કરી લેવાની અને મન ફાવે ત્યાં સુધી જેલમાં રાખવાનું. તો આ પ્રકારનો એક કાળો કાયદો હતો. તો જી હા, ગાંધીજીએ બી આને શું કીધું છે? કાળો કાયદો કીધો છે. તો ગાંધીજીએ કીધું આને કાળો કાયદો. તો આવો કઈ પ્રશ્ન આપણી માટે બની શકે છે. તો ગાંધીજીએ કીધું કે આ કાયદો તો ભાઈ કાળો કાયદો છે. મોતીલાલ નહેરુ જે હતા એમને બી કીધું, મોતીલાલ નહેરુ જે હતા એમને કીધું કે આ તો ભાઈ નો અપીલ, નો દલીલ, નો વકીલનો કાયદો છે, કે તમે કઈ અપીલ નથી કરી શકતા, કોઈ દલીલ નથી કરી શકતા, કોઈ વકીલ નથી કરી શકતા. તો આ પ્રકારનો એક કાયદો છે. તો મોતીલાલ નહેરુના સ્ટેટમેન્ટ આપણે યાદ રાખીશું. પછી મોહમ્મદ અલી ઝીણા છે, સૂર્યનાથ બેનર્જી છે, તેજ બહાદુર સપ્રુ છે, એની બેસન્ટ છે. ક્લિયર? પછી આવકિક હસ્તીઓ જે હતી એમને ધારાસભામાંથી રાજીનામું આપ્યું આ કાયદાના વિરોધમાં. તો આનો વિરોધ બી થઈ રહ્યો છે. તો રોલેક્ટ એક્ટ 1919 આવ્યો. પ્રથમ વિશ્વ પૂરો થયો તો પછી અંગ્રેજ સરકારની આ નીતિ હતી કે હવે ભારતમાં જે ક્રાંતિકારીઓ જે ઉડી રહ્યા છે, કે જે આઝાદી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એમને કચડી નાખો. તો ન્યાયાધીશ સિડની રોલેક્ટની અધ્યક્ષતામાં એક રોલેક્ટ એક્ટ આવ્યો, જેમાં જોગવાઈ હતી કે ભાઈ શંકા થાય તો એ વ્યક્તિને પકડી લો અને ગમે ત્યાં સુધી જેલમાં રાખો. ક્લિયર? તો ગાંધીજી આ કાયદાને કાળો કાયદો કીધો છે. મોતીલાલ નહેરુ આ કાયદાને નો અપીલ, નો દલીલ, નો વકીલનો કાયદો કીધો છે. પછી આપણે જેમ વાત કરી કે મોહમ્મદ અલી ઝીણા છે, તેજ બહાદુર સપ્રુ છે, પછી એની બેસન્ટ છે, સૂર્યનાથ બેનર્જી છે, આવી હસ્તીઓએ ધારાસભામાંથી રાજીનામું બી આપ્યું છે આ કાયદાના વિરોધમાં. ઓકે, પછી દિલ્હી ખાતેથી ગાંધીજીની ધરપકડ બી થઈ. ગાંધીજી આગેવાની કરી રહ્યા હતા આની સામે. તો દિલ્હીમાં ગાંધીજીની ધરપકડ થઈ તો પછી સ્વામી શ્રદ્ધાનંદજીએ આ જે આંદોલન હતું તેને આગળ ધપાવ્યું છે. ઓકે, ચલો, તો યાદ રાખીશું ભાઈ દિલ્હીમાં ગાંધીજીની ધરપકડ બી થયા, કાયદાનો વિરોધ કરી રહ્યા હતા એટલા માટે. તો તે પછી આની સામે લડવાનું જે અભિયાન હતું તે કોણે આગળ વધાર્યું છે? તો સ્વામી શ્રદ્ધાનંદજીએ. અને કાયદાનો અમલ ક્યારે આવ્યું છે? રોલેક્ટ એક્ટનો અમલ આવવાનું હતું, જગ્યા છે લખીએ આપણે, આનું અમલ આવવાનું હતું 6 એપ્રિલ 1919 ના રોજ. ક્લિયર? માટે આને રાષ્ટ્રીય અપમાન દિવસ જાહેર કર્યું આપણે. તો ભારતીયોએ 6 એપ્રિલ 1919 ને રાષ્ટ્રીય અપમાન દિવસ જાહેર કર્યું છે. તો રોલેક્ટ એક્ટ આપણે અહીંયા જોઈ રહ્યા છે. હવે એક તરફ રોલેક્ટ એક્ટ છે, આનાથી જોડાયેલી હજુ ઘટના બનશે આપણી સામે. તમે એક નામ સાંભળ્યું હશે નાનપણથી જ, જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919 થયું. તો જલિયાવાલા બાગ હત્યાકાંડની વાત કરીએ આપણે. તો આ જે રોલેક્ટ એક્ટ હતું કે ભાઈ શંકા થાય એ વ્યક્તિને પકડી લો, જેલમાં રાખો, તે મુજબ અંગ્રેજોએ પંજાબના લોકપ્રિય નેતા ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ કરી લીધી હતી. ક્લિયર? તો યાદ રાખીશું કે ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ ની ધરપકડ થઈ ગઈ હતી આ કાયદા મુજબ જ. તો હવે એક તારીખ બી આવવાની હતી, 13 એપ્રિલ 1919. વૈશાખીનો દિવસ હતો. વૈશાખી એક ખાસ તહેવાર પંજાબીઓ માટે. ક્લિયર?
તો પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં લોકો ભેગા થવાના હતા. ભેગા થવાના બે રીઝન આપણી સામે દેખાઈ રહ્યા છે કે એક તો આજે ધરપકડ થઈ છે પંજાબના લોકપ્રિય નેતાઓની, તેનું ક્યાંક ને ક્યાંક વિરોધ અને સાથે જ તહેવારની ઉજવણી છે. હવે થઈશું તો આ સમયગાળામાં ધારા 144 સીઆરપીસી ની ધારા 144 અમલમાં હતી, જે મુજબ 5 કે તેથી વધુ લોકો એક સાથે ભેગા ન થઈ શકે. ઓકે, પરિસ્થિતિ તમે જુઓ કે રોલેટ એક્ટ મુજબ પંજાબના લોકપ્રિય નેતાઓની ધરપકડ થઈ છે, સાથે તહેવાર બી આવી ગયો છે વૈશાખીનો. તો 13 એપ્રિલ ના રોજ બધા જ સ્ત્રી પુરુષ છે, વૃદ્ધ છે, યુવાનો છે, બધા ભેગા થવાના હતા જલિયાવાલા બાગમાં. જલિયાવાલા બાગ ક્યાં આવેલું છે? તો યાદ રાખીશું કે અમૃતસર, પંજાબ, ભારત. ક્લિયર? ચલો, હવે જલિયાવાલા બાગની જો વાત કરીએ તો આ પ્રકારનું કંઈક બાગ. ચલો, આમાં વચ્ચે કૂવો આવેલો છે, ચારે બાજુ ઊંચી ઊંચી દિવાલો હતી. ઓકે, અને એક જ એન્ટ્રી લેવા માટે ગેટ, કે જ્યારે પ્રવેશ થઈ શકે. તો લોકો તો અહીંયા ઉજવણી કરી રહ્યા છે પોતાના હિસાબે, સાથે વિરોધ બી, જે બી એમની પ્લાનિંગ હોય, ક્લિયર, એ પ્રકારે પણ ભેગા છે. સ્ત્રીઓ બી છે, નાના બાળકો બી છે સાથે. ચલો, હવે ધારા 144 અમલમાં હતી. તો તે સમયે જનરલ ડાયર જે અધિકારી હતા એમને થયું કે ભાઈ આ તો કાયદાનું ઉલ્લંઘન છે, કે ભાઈ ધારા 144 અમલમાં છે તો આટલા બધા લોકો એક સાથે ભેગા ન થવું જોઈએ. તો અંગ્રેજ અધિકારી જનરલ ડાયર જે છે પહોંચી ગયા ત્યાં. જનરલ ડાયર ત્યાં પહોંચી ગયા પોતાની સેના લઈને. ક્લિયર? અને પછી અહીંયા અંધાધૂન ફાયરિંગ શરૂ કરી આમને તો, ચેતવણી આપ્યા વગર. ઓકે, હવે આ જે ફાયરિંગ છે કેવા છે, 10 મિનિટ સુધી લગાતાર ફાયરિંગ કરી હતી. 10 મિનિટ ફાયરિંગ કરી છે, જેમાં 1650 રાઉન્ડ ફાયર કર્યા છે આ લોકોએ. ક્લિયર? તમે જોશો મિત્રો અહીંયા કે કેવી પરિસ્થિતિઓ સર્જાઈ હશે જલિયાવાલા બાગની અંદર, કે આવવા જવાનો એક જ રસ્તો હતો, ત્યાંથી ગોળીઓની બોછાર થઈ રહી છે 10 મિનિટ સુધી. એ બી જો આપણે બાગમાં હોય તો આપણી પાસે ઓપ્શન શું, કે તમે દિવાલ કૂદીને ભાગી જાઓ, કે તમે કૂવામાં કૂદી જાઓ. દિવાલો બહુ ઊંચી ઊંચી હતી, તો ઘણા લોકો તો દિવાલ ચડવાના પ્રયાસમાં પડી જતા અવસાન પામ્યા છે. ઘણા બધા લોકો ભગદડમાં લોકોના પગની નીચે દબાઈને ત્યાં મૃત્યુ થયું છે. ઘણા બધા લોકો કૂવામાં કૂદ્યા, ઘાયલ થયા. તો આવી પરિસ્થિતિ સર્જાઈ ત્યાં. ક્લિયર? તો આ જલિયાવાલા બાગ હત્યાકાંડને આપણે સમજી રહ્યા છીએ કે કઈ પરિસ્થિતિઓ અહીંયા સર્જાઈ છે. અને હવે જ્યારે ધીમે ધીમે આ વાત આગળ પહોંચી કે ભાઈ આવી રીતના લોકોને મારી નાખવા, અહીંયા તો લોકોને મારી નાખ્યા છે. ક્લિયર? એક નિર્દયી કાંડ અહીંયા અંજામ આપ્યું છે જનરલ ડાયરે. તો પછી આમના ઉપર કમિટી બેસી, કારણ ભારતીય વિરોધ કરવાના હતા. તો ભારતીય વિરોધ કર્યું. તપાસ માટે બ્રિટિશ સરકારે શું કરી? હન્ટર કમિશનની રચના કરી. ક્લિયર? એક કમિશન બન્યું કે જે જોવાનું હતું કે ભાઈ આ સારું થયું કે નહીં, આ બરાબર હતું કે નહીં. તો હન્ટર કમિશન બન્યું. હન્ટર કમિશને આંકડો આપ્યો કે ભાઈ 379 લોકો મૃત્યુ પામ્યા છે અને 1200 ઘાયલ થયા. બધા સરકારી આંકડો થઈ ગયો. તો બ્રિટિશ સરકારે જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે હન્ટર કમિશનની રચના કરી, કે જેને સરકારી આંકડો આપ્યો કે ભાઈ 379 લોકો મર્યા છે અને 1200 જેટલા ઘાયલ થયા છે. વાસ્તવિકતા તો એવી હતી કે 1000 જેટલા લોકો તો ત્યાં મૃત્યુ પામ્યા હતા, પણ સરકારે ત્યાં આંકડો છુપાવ્યો છે. ઓકે, અને આ હન્ટર કમિશને પરિસ્થિતિ સમજવામાં માણસની ભૂલ કરાર આપીને જનરલ ડાયરને નિર્દોષ જાહેર કર્યું. કે ભાઈ જનરલ ડાયર એક અધિકારી હતા, તેમને એવું હતું કે ભાઈ 144 અમલમાં છે તો આટલા બધા લોકો એક સાથે શું કરી રહ્યા છે, અંગ્રેજ સરકાર સામે ષડયંત્ર કરવા માટે ભેગા થયા છે, તો એ ઉપલક્ષને અમને ફાયરિંગ કરી. તો એક ભૂલ થઈ એમ નથી. આ રીતના હન્ટર કમિશને જનરલ ડાયરને નિર્દોષ જાહેર કર્યું છે. પછી જ્યારે જનરલ ડાયરને હવે ભારતમાં તો રહેવું એમ થોડું અઘરું છે, તો આમને લંડન મોકલી દેવામાં આવ્યા. ત્યાં પછી બ્રિટિશ સરકારે એમને 20,000 પાઉન્ડ અને એક તલવાર આપીને સન્માનિત કર્યા જનરલ ડાયરને. ક્લિયર? તો આ પ્રકારની ઘટના બની છે. ચલો, તો આપણે જેમ જોઈ રહ્યા છે અહીંયા કે હન્ટર કમિશન નિર્દોષ જાહેર કર્યું છે. પછી જનરલ ડાયર લંડન ગયા ત્યારે એમનું ભારે સન્માન થયું, 2,000 પાઉન્ડની રકમ મળી, એમની સાથે તલવાર મળી, સન્માનિત કરવામાં આવ્યા. આ બધું જે થઈ રહ્યું છે તેના ઉપલક્ષમાં રવિન્દ્રનાથ ટાગોર જે હતા, રવિન્દ્રનાથ ટાગોરે પોતાને મળેલી જે નાઇટહુડની ઉપાધિ હતી એ પાછી આપી. નાઇટહુડની જે ઉપાધિ હતી એ પાછી આપી. સાથે જમનાદાસ બજાજ જે છે, જમનાદાસ બજાજે પોતાને મળેલી રાય બહાદુરની જે ઉપાધિ છે એ પાછી આપી. ક્લિયર? જે ટાઇટલ આ વ્યક્તિઓએ એક પ્રકારે પોતાનો વિરોધ
પ્રદર્શિત કર્યું છે કે પોતપોતાને મળેલી જે ઉપાધિઓ હતી એ પાછી આપીને. તો રવિન્દ્રનાથ ટાગોર જે હતા એમને નાઇટહુડની ઉપાધિ અંગ્રેજોને પાછી આપી જે મળી હતી એમને પહેલા, અને જમનાદાસ બજાજે રાય બહાદુરની ઉપાધિ પાછી આપી. હવે ભારતીય વિરોધ કરી રહ્યા છે અહીંયા. શંકરન નાયર જે હતા, તો શંકરન નાયરે વાઇસરોયની કારોબારી પરિષદમાંથી રિઝાઇન કર્યું, ક્લિયર, રાજીનામું આપ્યું. અને પછી કોંગ્રેસે બી મદન મોહન માલવીય સમિતિની રચના કરી કે તપાસ કરો શું હતું આ બધું, ક્લિયર. તો આ યાદ રાખજો કે કોંગ્રેસ પાર્ટીએ બી આ જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે કમિશન બનાવ્યું હતું, મદન મોહન માલવીય સમિતિ. ઓકે, હવે તો આ છે જલિયાવાલા બાગ હત્યાકાંડ. અને આ જલિયાવાલા બાગ હત્યાકાંડમાં જે આપણે એક બાળક બનાવ્યું છે, આ બાળક કે જે ત્યાં હાજર હતો આ ઘટના સમયે, આપણે તો ઇમેજિન કરીને ગભરાઈ જઈશું કે ભાઈ આવા બાગની અંદર કે જે આવવા જવાનો એક જ રસ્તો છે, ઊંચી ઊંચી દિવાલો છે, ચારે બાજુ વચ્ચે કૂવો છે ખાલી, અને એક મેદાન, સંતાવાની કોઈ જગ્યા નથી ત્યાં, અને તેમાં એક બાળક ફસાઈ ગયું, અને બાળકનું નામ છે ઉધમસિંહ. કહેવાય છે કે પોતાના માતા પિતા સાથે બાગમાં ગયા હતા અને આમની નજરોની સામે માતા પિતા ત્યાં મૃત્યુ પામ્યા. તો ઉધમસિંહને એક હતું કે ના આપણે બદલો લેવાનું છે, બદલા લેવાની ભાવના હતી. લંડન પહોંચી ગયા, ત્યાં જઈને એમને જનરલ ડાયરની હત્યા કરી હતી. તો આ પ્રકારની સ્ટોરી બી ત્યાં તમે યાદ રાખી શકો છો. તો વીર ઉધમસિંહ એના માટે જાણીતા છે. તો આ જે જલિયાવાલા બાગ હત્યાકાંડ, 3 મુદ્દાઓની વાત કરી છે આપણે: ચંપારણ સત્યાગ્રહ, રોલેટ એક્ટ, તેનાથી જોડાયેલું જલિયાવાલા બાગ હત્યાકાંડ. પણ જલિયાવાલા બાગ હત્યાકાંડમાં ક્યાંક ને ક્યાંક તમે જોઈ રહ્યા છો કે અંગ્રેજોએ પક્ષપાત કર્યું છે, જનરલ ડાયરનું સમર્થન કર્યું છે, એક પ્રકારે સન્માન બી કર્યું છે એનું. ભારતીયો ગુસ્સે થશે, ક્લિયર. હવે આગળ થશે શું, તો આ જે મેટર છે થોડોક લાંબો ખેંચાશે. અને જે ગોળીબાર થયું છે, જો આપણે સમય વગેરે પૂછી લે કે ભાઈ આ તારીખે કેટલા વાગે, તો લગભગ બપોરે 4:30 વાગ્યાની આસપાસનો સમય હતો જ્યારે જનરલ ડાયર પહોંચી ગયા. 10 મિનિટ સુધી લગાતાર ફાયરિંગ કરી, 1650 રાઉન્ડ ફાયર કર્યા છે. તે બધી ઘટનાઓ આપણે યાદ રાખીશું, ડેટા છે આપણી પાસે. ચલો, ત્યાંથી આગળ હવે 1919માં ખિલાફત આંદોલન થયું છે, તેની વાત કરીએ. તો ખિલાફત આંદોલન 1919 ખિલાફત આંદોલન થયું શું, તો પ્રથમ વિશ્વયુદ્ધ. તુર્કી જે છે જર્મની સાથે જોડાયું હતું, ક્લિયર. તો અહીંયા પ્રથમ વિશ્વયુદ્ધની વાત છે. તુર્કી અહીંયા સેન્ટરમાં રહેશે. તુર્કી જે છે જર્મની સાથે જોડાયું છે, પણ તેમાં જર્મની હારી ગયું, તુર્કી બી હારી ગયું છે. તો સામે બ્રિટન હતું, બ્રિટન જીતી ગયું. તો પછી તમે લખી શકો છો કે તુર્કી પ્લસ જર્મની સાથે લડ્યા, બંનેની હાર થઈ. હાર જીત્યા કોણ, તો બ્રિટનની જીત થઈ છે, ક્લિયર. તો બ્રિટન જીતી ગયું છે. તો બ્રિટન અને તુર્કી વચ્ચે થઈ સંધિ, આ બંને વચ્ચે થઈ સંધિ. કારણ કે ભાઈ તુર્કી હારી ગયો છે વિશ્વયુદ્ધમાં, પ્રથમ વિશ્વયુદ્ધની આ વાત છે, 1919માં પૂરો થયો હતો. તો તુર્કી હારી ગયો ત્યાં બ્રિટનની સામે, કારણ કે આ જર્મની પક્ષે લડ્યો હતો પણ જર્મની હાર્યો, તો તુર્કી બી હાર્યો છે. તો બ્રિટન અને તુર્કી વચ્ચે સંધિ થઈ, જેનું નામ છે સેવરેની સંધિ. તો સેવરે સંધિ થઈ. તે મુજબ બ્રિટને તુર્કીના ભાગલા પાડ્યા, સાથે તુર્કીના સુલતાનને કેદ બી કર્યા, ક્લિયર. સંધિ મુજબ શું કર્યું છે બ્રિટને, તુર્કીના ભાગલા પાડ્યા પ્લસ તુર્કીના સુલતાનને કેદ કર્યા. હવે તુર્કીના સુલતાન તે સમયે ઇસ્લામ ધર્મના ખલીફા હતા. તો તુર્કીના સુલતાન તે સમયે ઇસ્લામ ધર્મના ખલીફા હતા. ઇસ્લામ ધર્મના એક પ્રમુખ, એમને કેદ કરી લેવામાં આવ્યું છે અંગ્રેજો દ્વારા. સ્વાભાવિક છે કે ભાઈ ભારતમાં રહેતા જે મુસ્લિમો છે એ પછી ક્યાંક ને ક્યાંક પોતાના ધર્મ માટે લડવાનો પ્રયાસ કરશે. તો ભારતમાં શરૂ થયો ખિલાફત આંદોલન, આના વિરોધમાં જ. સ્ટોરી શું છે આપણે જે વાત કરી કે ભાઈ તુર્કી, તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની અને બ્રિટન સામે હતા. તુર્કી જે છે જર્મની સાથે જોડાયું, બ્રિટનની સામે લડ્યો, જર્મની હારી ગયો, બ્રિટન જીતી ગયો છે. તો તુર્કીની બી હાર છે. તો હાર થઈ, તો તુર્કી અને બ્રિટન વચ્ચે સંધિ થઈ છે, સેવરીની સંધિ કહેવાય છે. જે મુજબ બ્રિટને શું કર્યું, તુર્કીના ભાગલા પાડ્યા, સાથે જ તુર્કીના જે સુલતાન હતો તેને કેદ બી કર્યા. હવે તુર્કીના સુલતાન તે સમયે ઇસ્લામ ધર્મના ખલીફા હતા.
તેથી જે મુસ્લિમો છે અલગ અલગ વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જે મુસ્લિમો હતા એ ભડક્યા છે પછી, તો ભારતમાં જે મુસ્લિમો હતા એમને ખિલાફત આંદોલનની શરૂઆત કરી. તો ખિલાફત આંદોલનમાં ભાગ લીધો એવા મુસ્લિમો ભારતના કયા કયા મહાનુભાવે ભાગ લીધું છે? તો મોહમ્મદ અલી ઝીણા છે, તો મોહમ્મદ અલી ઝીણા, શૌકત અલી છે, મૌલાના આઝાદ છે, મૌલાના આઝાદ, પછી હકીમ અજમલ ખાન અને હસરત મોહાની જે હતા એમને આંદોલનનું શું કર્યું છે? અહીંયા નેતૃત્વ કર્યું છે. ઓકે, પછી 23 નવેમ્બરના રોજ 23 નવેમ્બર 1919 ના રોજ દિલ્હી ખાતે બેઠક મળી કે ભાઈ કઈ રીતે આપણે આ આંદોલનને આગળ લઈ જઈશું, અને એની અધ્યક્ષતા ક્લિયર યાદ રાખજો કે આંદોલન માટે એક બેઠક મળી છે અને આ બેઠકમાં અધ્યક્ષતા કોણે કરી હતી? તો અધ્યક્ષ તરીકે રહ્યા હતા ગાંધીજી. તમે જોશો કે ભૈયા જે હિન્દુઓ છે એ બી સમર્થન આપી રહ્યા છે મુસ્લિમોને કે યસ તમે લડો, સાચી વાત છે, અને ક્યારેક કોંગ્રેસનું બી સમર્થન છે. ગાંધીનું સમર્થન મતલબ કોંગ્રેસનું સમર્થન. તો અહીંયા દિલ્હી ખાતે બેઠક થઈ છે, અધ્યક્ષ કોણ રહ્યા છે? ગાંધીજી રહ્યા છે. અને પછી 20 જૂન 1920 ની તારીખ હતી ત્યારે અલ્હાબાદ ખાતે ખિલાફત કમિટીની બેઠક મળી ફરીથી. તો ખિલાફત કમિટીની બેઠકમાં અસહયોગ આંદોલન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ઓકે, તો એ તમે જોશો કે હવે જે મુસ્લિમો છે એ બી લડવા માંગે છે, હિન્દુઓ બી સાથે મુસ્લિમોની સાથે લડી રહ્યા છે અંગ્રેજોની સામે. તો ખિલાફત આંદોલન માં આ લોકો નક્કી કર્યું લાસ્ટમાં તારીખે હતી 20 જૂન 1920 કે યસ હવે આપણે શું કરીશું? તો અસહયોગ આંદોલન શરૂ કરીશું. મતલબ હવે અસહયોગ આંદોલન નીમ નખાઈ ગઈ છે. તો અસહયોગ આંદોલનમાં બે ઘટના છે. એક તો ભાઈ પંજાબમાં જે ઘટના બની જલિયાવાલા બાગ હત્યાકાંડ, પછી જે તુર્કીમાં જે ઘટના બની છે ઇસ્લામ ધર્મના વડાને કેદ કરી લેવામાં આવ્યું છે. તો હિન્દુ મુસ્લિમ બંને જે છે એમને ઘાત લાગેલું છે. તો બંને ભેગા થઈને એક પ્રયાસ એવો કે ભાઈ અસહયોગ આંદોલન આપણે શરૂ કરીએ. ક્લિયર? તો નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે અસહકાર કે અસહયોગ આંદોલન. શું છે આંદોલન? તો આને આપણે સમજી લઈએ. 1920 થી 1922 સુધી ચાલ્યો છે આંદોલન. તો ગાંધીજી એવું માનતા હતા કે ભાઈ ભારતમાં બ્રિટિશ રાજની જે ઇમારત ઉભી થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક ભારતીયોએ પોતાનો ફાળો આપ્યો છે. કારણ કે આપણે વિદેશી સામાન ખરીદી રહ્યા છે, તેમની જ નોકરી આપણે કરી રહ્યા છે, ત્યાંથી એમને પૈસા મળી રહ્યા છે અને એ જ પૈસાથી આપણા ઉપર શાસન કરી રહ્યા છે. તો ગાંધીજીએ દેશવાસીઓને આહવાન કર્યું કે આવો આપણે બધા ભેગા થઈને વિદેશી સામાનનો બહિષ્કાર કરીએ અને સ્વદેશી અપનાવીએ. ક્લિયર? વિદેશી સામાનનો બહિષ્કાર કરશો તો અંગ્રેજોનો માલ અહીંયા ભારતમાં વેચાશે નહીં માર્કેટમાં, અને તે પછી પૈસાની ઉણપ એમને થશે. ક્લિયર? હવે આખા દેશ ઉપર શાસન કરવા માટે આટલા પૈસા તો અંગ્રેજો ક્યાંથી લાવશે? ધીમે ધીમે ભારતમાં કમજોર સાબિત થશે, પછી આપણે આઝાદી મેળવી લઈશું. તો કે આ પ્રકારની સ્ટ્રેટેજી હતી અસહયોગ આંદોલન લડવા પાછળ. તો આને અસહયોગ આંદોલન કે અસહકાર આંદોલન બી કહેવાય છે. ઓકે, શરૂ ક્યારે થયું છે તારીખ લખી લઈએ આપણે. 1 ઓગસ્ટ 1920 ના રોજ ગાંધીજી આ શરૂ કર્યું હતું. તમે જો મુસ્લિમો બી તૈયાર છે લડવા માટે, એમને બી કીધું કે હા ભાઈ જૂનમાં જ કીધું કે ભાઈ આ લડીશું આપણે, બરાબર છે. તો કોંગ્રેસે હવે શું કર્યું? કોંગ્રેસે હવે સ્વશાસનને બદલે સ્વરાજ્યની માંગ કરી. તો કોંગ્રેસ જે પાર્ટી હતી એને શું કર્યું? પહેલા સ્વશાસન માંગતા હતા ને બદલે સ્વરાજની માંગ કરી. ક્લિયર? કે હવે શાસન નહીં, હવે અમને શાસન નથી જોઈતું, હવે અમને સ્વતંત્ર રાજ્ય જોઈએ છે. આ રીતે કંઈક માંગો શરૂ કરી છે. તો કોંગ્રેસ પાર્ટીનું માઇન્ડસેટ બી અહીંયા ચેન્જ થયું છે. થઈશું. હવે જો થોડુંક બેકગ્રાઉન્ડમાં જઈએ આપણે આ બિલ આગળ લખ્યા પછી અસહકાર આંદોલનને થોડુંક વિસ્તારથી સમજીએ તો આપણે જોઈશું કે ભાઈ 1919 માં આઈએનસી નું અમૃતસર અધિવેશન થયું હતું. તો જો 1919 માં અમૃતસરના જલિયાવાલા બાગમાં એક ઘટના બની, તો કોંગ્રેસે પોતાનું અધિવેશન અમૃતસરમાં જ બોલાવ્યું હતું 1919 માં. તો લખીએ 1919
આઈએનસી નું જે અમૃતસર અધિવેશન છે, ચલો આ અધિવેશનની જો વાત કરીએ તો અધિવેશનના અધ્યક્ષ રહ્યા હતા મોતીલાલ નહેરુ. તો મોતીલાલ નહેરુ આ અધિવેશનના અધ્યક્ષ હતા અને ખિલાફત આંદોલનને સમર્થન આપ્યું હતું કોંગ્રેસ પાર્ટી આ અધિવેશનમાં. તો ખિલાફત આંદોલનને આ લોકોએ સમર્થન આપ્યું. ક્લિયર? મતલબ કોંગ્રેસે પહેલા સમર્થન આપ્યું ખિલાફત આંદોલનને, તે પછી આ જે મુસ્લિમ લીગ છે કે મુસ્લિમો જે છે એ લોકો શું કર્યું, તો અસહયોગ આંદોલનને સમર્થન આપ્યું છે પાછળથી. તો 1919માં ક્યાંક નીવ લખાઈ ગઈ હતી. મતલબ હિન્દુ મુસ્લિમ એકતા અહીંયા તમે જોઈ રહ્યા છો. કોંગ્રેસ પાર્ટી ટેકો આપે છે મુસ્લિમોને કે હા તમે લડો, અમે સાથે છીએ. પછી 1920માં આઈએનસી નું કલકત્તા અધિવેશન, જે એક વિશેષ અધિવેશન હતું. અધિવેશન યાદ રાખીશું કે વિશેષ હતું આ. ક્લિયર? અલગથી બોલાવવામાં આવ્યું હતું, જેના અધ્યક્ષ રહ્યા હતા લાલા લાજપત રાય. તો લાલા લાજપત રાય જે છે અધ્યક્ષ રહ્યા અને ગાંધીજી દ્વારા અસહયોગ આંદોલનનો ઠરાવ રજૂ કરવામાં આવ્યું હતું. તો ગાંધીજી દ્વારા અસહયોગ આંદોલનનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો. ક્લિયર? કે ભાઈ આ રીતે આપણે લડવું જોઈએ એમ. ઓકે. અને નક્કી થયું કે ભાઈ જ્યાં સુધી જલિયાવાલા બાગ હત્યાકાંડ અને આજે ખિલાફત મતલબ ખલીફાની જે કેદ કરવામાં આવી છે, ઇન્સાફ ન મળે ત્યાં સુધી આપણે આ લડાઈને આગળ વધારીને રાખીશું. તો આ પ્રકારે નક્કી થયું. પછી 1920માં જે રેગ્યુલર અધિવેશન થયું કોંગ્રેસનું, આ તો વિશેષ અધિવેશન હતું. તો આઈએનસી નું પછી નાગપુર અધિવેશન થયું આ જ વર્ષે. જો એક જ વર્ષે બે અધિવેશન થઈ રહ્યા છે, પણ એક વિશેષ અધિવેશન છે, એમરજન્સીમાં બોલાયેલું છે કલકત્તા ખાતે. પણ હવે નાગપુર ખાતે જે થયું છે રેગ્યુલર અધિવેશન, જેમાં અધ્યક્ષ હતા વિજય રાઘવાચાર્ય, એ અધ્યક્ષ હતા. અને અહીંયા સીઆર દાસ જે હતા એમને અસહયોગનો ઠરાવ ફરીથી રજૂ કર્યું છે. તો અહીંયા સીઆર દાસ જે હતા એમને અસહયોગ નો ઠરાવ રજૂ કર્યો. ક્લિયર? અને આમાં બી જ સ્વશાસનને બદલે સ્વરાજ્યની માંગ કરી છે કોંગ્રેસ પાર્ટીએ. ક્લિયર? આ અધિવેશનની અંદર તો જે આપણે ઉપર જે લાઈન લખી છે એની એક્ઝેક્ટલી માંગ ક્યારે કરી હતી કોંગ્રેસે? તો 1920ના નાગપુર અધિવેશનમાં આ માંગ કરવામાં આવી હતી. ઓકે. તો આ પ્રકારે જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે અસહયોગ આંદોલન શું હતું કે ભાઈ સ્વદેશી સામાનનો પ્રચાર વધારે કરીશું. ક્લિયર? જે નક્કી થયું કે ભાઈ સ્વદેશી વસ્તુઓનો આપણે શું કરીશું, પ્રચાર કરીશું. એના માટે પૈસા જોઈએ છે. તો આ લોકોએ તિલક સ્વરાજ ફંડ બનાવ્યું હતું કે ભાઈ બધા લોકો સ્વેચ્છા પૈસા આપો, જે પૈસા આવશે એનાથી આપણે માર્કેટિંગ કરીશું ઇન્ડિયન સામાનની. ક્લિયર? તો તિલક સ્વરાજ ફંડમાં તે સમયે કહેવાય છે કે ભાઈ 1 કરોડથી વધુ રૂપિયા, 1 કરોડથી વધુ રકમ જમા થઈ ગઈ હતી. તો લોકોએ અહીંયા હર્ષોલ્લાસથી ભાગ લીધો છે આંદોલનમાં. અને તિલક સ્વરાજ ફંડ જે હતું એમાં 1 કરોડથી વધુની રકમ બી આવી ગઈ હતી કે જેનો હવે ઉપયોગ થવાનો હતો આંદોલનમાં આગળ જઈને. ઓકે. તો હવે જોઈએ કે ગાંધીજીએ આ આંદોલનના ઉપલક્ષમાં જ કેસરે હિન્દની ઉપાધિ પાછી આપી અંગ્રેજોને. તો યાદ રાખીશું ગાંધીજીએ કઈ ઉપાધિ પાછી આપી છે? તો કેસરે હિન્દ. કેમ? તો કે અસહયોગ આંદોલન જે હતું, જે ચાલી રહ્યો છે, તેમાં લોકોને એમ લાગે કે ના ભાઈ કંઈક થવા માંગે છે, લોકોને જાગૃત કરવા માટે કે લોકોને મોટિવેટ કરવા માટે શું કર્યું? પોતાની કેસરી હિન્દની ઉપાધિ પાછી આપી. અને એક ટ્રેન્ડ આવ્યું કે વિદેશી કાપડની હોલી કરો. ક્લિયર? સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરો, સરકારી નોકરીઓ છોડી દો, રાષ્ટ્રીય શિક્ષણને અપનાવો. જેના ઉપલક્ષમાં કાશી વિદ્યાપીઠ શરૂ થઈ, બિહાર વિદ્યાપીઠ શરૂ થઈ, ગુજરાત વિદ્યાપીઠ શરૂ થઈ છે, જામિયા મિલિયા ઇસ્લામિયા જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ શરૂ થઈ. તો ઘણી બધી વિદ્યાપીઠો શરૂ થઈ શિક્ષણ માટે, જે રાષ્ટ્રીય શિક્ષણ આપતી હતી. કઈ કઈ છે આપણે? તો કાશી વિદ્યાપીઠ છે, બિહાર વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ, તો જામિયા મિલિયા ઇસ્લામિયા વિદ્યાપીઠ છે. તો આ બધી વિદ્યાપીઠ યુનિવર્સિટી જે છે શરૂ થઈ તે સમયે આ અસહયોગ આંદોલનના ભાગ સ્વરૂપે. તો જોયા છે કે આ આંદોલનમાં લોકો આગળ આવીને ભાગ લઈ રહ્યા છે, લોકો દાન બી કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીઓની શરૂઆત થઈ રહી છે, લોકો સરકારી નોકરી છોડી રહ્યા છે, રાષ્ટ્રીય શિક્ષણને અપનાવી રહ્યા છે, વિદેશી સામાનની હોળી કરી રહ્યા છે, સ્વદેશી અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને
એવું દેખાઈ રહ્યું, એવું માહોલ સર્જાઈ ગયો આ સમયે, એવું લાગતું હતું કે ના ભાઈ હવે એક અલગ પ્રકારનું પ્રેશર અંગ્રેજો પર ક્રિએટ થઈ શકે છે આંદોલન દ્વારા. પણ આપણને ખ્યાલ છે કે ભાઈ આ સમયગાળામાં આઝાદી આપણને મળી નથી. જો આટલી સારી રીતે જો આંદોલન ચાલી રહ્યું હોય તો આપણને આઝાદી કેમ આટલે મોડેથી મળી? તો એમાં એક ઘટના વચ્ચે આવી જાય છે 1922માં, ચોરી ચોરા હત્યાકાંડ. ઓકે, તો હવે એક ખાસ ઘટનાની આપણે વાત કરવાની છે. જે આ સહયોગ આંદોલનથી જોડાયેલું છે. ચલો, ચોરી ચોરા બનાવ, ચોરી ચોરા બનાવ 1922 બન્યો છે. એક્ઝેક્ટ તારીખ હતી 5 ફેબ્રુઆરી 1922. ગામના જે લોકો હતા એ ભેગા થયા, વિદેશી દુકાન કોઈ બંધ કરાવવા માટે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા ત્યાં. ક્લિયર? ત્યાં જ પોલીસ પહોંચી ગઈ. ત્યાં પોલીસ અને ગામના લોકો વચ્ચે મતભેદ થયું તો પોલીસે ગોળીબાર કર્યું, ગામના 2 લોકો ત્યાં શહીદ થયા. હવે ગામના લોકો શાંતિથી બેસવા, ઇન્સાફ માંગવા કરતા એ લોકો શું થયા, બધા એકઠા થયા અને એ પોલીસ ચોકીમાં પહોંચી ગયા ને પોલીસ ચોકીને ચારે બાજુથી ઘેરી લીધી અને બાળી નાખી. ને કહેવાય છે કે 22 પોલીસ કર્મીઓ પોલીસ ચોકીના જે હતા એ બળી ગયા, મરી ગયા. ક્લિયર? તો એક હિંસા ઉત્પન્ન થઈ કે હવે જે ભારતીયો છે એ ફક્ત ઇન્સાફ માંગશે ને ઇન્સાફ કરી બી નાખશે. આ પ્રકારની એક ટ્રેન્ડ આવી ગયું, એક એક્ઝામ્પલ ક્રિએટ થયું છે અહીંયા. ક્લિયર? હવે આપણે જેમ જોયા ચોરી ચોરા હત્યાકાંડ, ચોરી ચોરા ક્યાં આવેલું છે આવો પ્રશ્ન પૂછે આપણને, તો ગોરખપુર ખાતે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ચોરી ચોરા ક્યાં આવેલું છે? તો ગોરખપુર ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ચોરી ચોરામાં શું થયું હતું? તો કે 22 પોલીસ કર્મી ની હત્યા કરવામાં આવી ગામના લોકો દ્વારા, સળગાવી નાખ્યા એમને. ઓકે, હવે થયું શું? તો ગાંધીજી જે હતા અહિંસાવાદી હતા. ક્લિયર? આ જે હિંસા થઈ છે આ આંદોલનના ઉપલક્ષમાં, ગાંધીજી આનાથી હતાશ થઈ ગયા છે અને ગાંધીજીએ તત્કાલ પ્રભાવથી આંદોલનને પાછું ખેંચ્યું. ગાંધીજી કીધું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકોના હાથમાં સત્યાગ્રહનું અમૂલ્ય શસ્ત્ર આપી મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. મતલબ ગાંધીજીએ સ્ટેટમેન્ટ આપ્યું છે આ ચોરી ચોરા બનાવ પછી કે ભાઈ અહિંસાનું મૂલ્ય ન સમજનાર લોકોના હાથમાં સત્યાગ્રહનું અમૂલ્ય શસ્ત્ર આપીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. એટલે ગાંધીજીએ અસહયોગ આંદોલન જે હતું તેમાં લોકોને ભાગ લેવા માટે પહેલા કીધું હતું એને પોતાની હિમાલય જેવડી મોટી ભૂલ ગણાય છે, કારણ કે અહિંસાવાદી હતા. ક્લિયર? આ જે ઘટના બની છે એમના સિદ્ધાંતો પર ખરી ના ઉતરી. તત્કાલ પ્રભાવથી કહેવાય છે કે ગાંધીજી પછી આઈએનસીનું એક વિશેષ અધિવેશન બોલાવ્યું અને 12 ફેબ્રુઆરી 1922 આઈએનસી નું જે બારડોલીના મોટા ગામે જે ખાસ અધિવેશન બોલાવવામાં આવ્યું હતું તેમાં ગાંધીજી તત્કાલ પ્રભાવથી આ જે આંદોલન છે તેને પાછું ખેંચી લીધું હતું. તો 12 ફેબ્રુઆરી 1922 આઈએનસી નું જે છે બારડોલી ખાતે અથવા બારડોલીના મોટા ગામ ખાતે ગાંધીજીએ વિશેષ અધિવેશન બોલાવી આ જે આપણું આંદોલન છે અસહકાર આંદોલન તેને પાછો ખેંચ્યો. ક્લિયર? તો આ ઘટનાઓ બની છે. ગાંધીજીના સિદ્ધાંતો પર ખરું ન ઉતર્યું. આ જે હિંસા થઈ તે કહેવાય છે કે અંગ્રેજોએ બી ગાંધીજીને જવાબદાર ગણ્યા ઘટના માટે અને ગાંધીજી પર દેશદ્રોહનો કેસ બી ચલાવ્યો 1922માં. ગાંધીજીને 6 વર્ષની સજા બી થઈ અને ગાંધીજીને પુણેની યરવડા જેલમાં મૂકવામાં આવ્યા કે જ્યાં પછી ગાંધીજીએ સ્વામી આનંદના કહેવાથી સત્યના પ્રયોગો પોતાની આત્મકથા લખી. ઓકે, જે આપણે ગુજરાતના ઇતિહાસમાં જે મહાત્મા ગાંધીનું ટોપિક હતું તેમાં કવર કરી ચૂક્યા છે ઓલરેડી. ચલો, હવે જેમ તમે જોઈ રહ્યા છો કે હિંસા થઈ છે અહીંયા, પણ તમે જો લોકો હવે ઉભા થઈ રહ્યા છે, લોકો હવે લડવા માંગે છે આઝાદી માટે અંગ્રેજોની સામે. આપણે જોઈએ તો આપણા માટે એક સારી બાબત છે કે લોકોની વચ્ચે એક એકજૂટતા વધી રહી છે. ક્લિયર? રાષ્ટ્રીય સ્તર પર ભાવના જાગી રહી છે કે લોકો એકબીજા માટે લડવા માટે તૈયાર છે હવે. તો જો કદાચ આંદોલન ચાલ્યો હોત તો આઝાદી જે મળી કદાચ આપણે થોડી વહેલા મળી ગઈ હોત.
ક્લિયર. પણ ગાંધીજીના સિદ્ધાંતો અહીંયા વચ્ચે આવ્યા. આપણે શું કરીએ, એમને પછી આંદોલન પાછો ખેંચી લીધો છે. આનાથી નારાજ થઈ ગયા મોતીલાલ નહેરુ અને દેશબંધુ ચિત્તરંજન દાસ. એ લોકોએ પછી કોંગ્રેસમાં અલગ થઈને સ્વરાજ પક્ષ નવી પાર્ટી બનાવી. એમને એવું માનવું હતું કે ભાઈ બરાબર છે, આંદોલન ચાલવું જોઈએ, આંદોલન હજુ ચાલશે તો પછી અંગ્રેજો પર અલગ પ્રકારનું દબાણ ક્રિએટ થશે. પણ ગાંધીજી એમને કોઈની વાત માની નથી. આંદોલનને તત્કાલ પ્રભાવથી રદ કર્યું છે, પાછો ખેંચ્યો છે. તો અહીંયા સ્વરાજ પક્ષ બન્યું એક 1923 બે નામ આવે છે અહીંયા, મોતીલાલ નહેરુ જે કોંગ્રેસ પાર્ટીમાંથી હવે અલગ થયા અને સાથે જ દેશબંધુ ચિત્તરંજન દાસ બંને ભેગા થઈને એક અલગ પાર્ટી બનાવી. અને આ પાર્ટીનો હેતુ હતું કે ભાઈ સરકારની જે અયોગ્ય નીતિઓ છે તેનો વિરોધ કરવા માટે હવે આપણે ચૂંટણી લડવાની અને ધારાસભામાં પ્રવેશ કરવાનો. તો આમનો ઉદ્દેશ શું હતો સ્વરાજ પક્ષનો કે ધારાસભામાં પ્રવેશ, ઇલેક્શન લડો, જીતો અને જે કેન્દ્રીય ધારાસભા છે ત્યાં બેસો અને પછી અંગ્રેજોની જે ગેરકાયદેસર રીતિઓ છે તેનો વિરોધ કરો. તો આ પ્રકારે કંઈક ટેકનિકલી લડવા માંગે છે આ લોકો. ચલો હવે ઇલેક્શન બી આવવાના હતા આ વર્ષે, એટલા માટે આ અલગ પાર્ટી બનાવી હતી. તો નવેમ્બર 1923 ધારાસભાની ચૂંટણી આવી ગઈ. તો આપણી આજે સ્વરાજ પક્ષ જે કોંગ્રેસમાંથી અલગ મતલબ અલગ બનાવવામાં આવી તે લડી, ચૂંટણી લડી છે. અને આના જે ઉમેદવાર કેન્દ્રીય ધારાસભામાં સિલેક્ટ બી થયા, વિઠ્ઠલભાઈ પટેલ. વિઠ્ઠલભાઈ પટેલ અહીંયા સિલેક્ટ બી થયા છે. પહેલા ભારતીય કે જેમને કેન્દ્રીય ધારાસભામાં સ્થાન મળ્યું હોય. તો કેન્દ્રીય ધારાસભામાં સ્થાન મેળવનાર પ્રથમ વ્યક્તિ આપણે વિઠ્ઠલભાઈ પટેલ. તો સ્વરાજ પક્ષમાંથી જીત્યા અને ત્યાં સ્થાન મળ્યું એમને. ચલો તો વિઠ્ઠલભાઈ પટેલ ખાસ લખીશું આપણે નામ, સરદાર પટેલના મોટા ભાઈ. ઓકે. હવે 1925 ચિત્તરંજન દાસ જે હતા તેમનું અવસાન થયું. ક્લિયર. તો ક્યાંક ને ક્યાંક આ પક્ષ નબળું પડ્યું. પછી 1926 જે ચૂંટણી થઈ તેમાં સફળતા મળી સ્વરાજ પક્ષને. તેથી 1926 પછી આ સ્વરાજ પક્ષ ફરીથી કોંગ્રેસમાં ભળવાઈ ગયો, મર્જ થઈ ગયો. ક્લિયર. તો આ સ્વરાજ પક્ષનો ઇતિહાસ આપણે જોયું કે આની સ્થાપના 1923 ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુએ કરી હતી. અને આમનું ઉદ્દેશ્ય હતું કે ભાઈ ઇલેક્શન લડો, જીતો અને ધારાસભામાં પહોંચો અને પછી અંગ્રેજ સરકારનો વિરોધ કરો. અને નવેમ્બર 1923 જે ઇલેક્શન થયા હતા કેન્દ્રીય ધારાસભામાં તેમાં અમને સફળતા મળી. વિઠ્ઠલભાઈ પટેલ ચૂંટાયા કેન્દ્રીય ધારાસભાની અંદર. અને પછી 1925 ચિત્તરંજન દાસનું અવસાન થયું. ક્યાંક ને ક્યાંક સ્વરાજ પક્ષ નબળું પડ્યું. 1926 જે ઇલેક્શન આવ્યા તેમાં આમની હાર થઈ. તેથી આ લોકો શું કર્યું, ફરીથી કોંગ્રેસ પાર્ટીમાં મર્જ થઈ ગયા. તો આ સ્વરાજ પક્ષની આપણે વાત કરી છે. ઓકે. ચલો આગળ વાત કરીશું મિત્રો નાગપુર ઝંડા સત્યાગ્રહની, જે 1923 જ થયો. ચલો તો હવે નેક્સ્ટ આંદોલન છે નાગપુર ઝંડા સત્યાગ્રહ 1923. કઈ ઘટના બની છે પેલા એની વાત કરીએ. માર્ચ 1923 જબલપુર સુથરાઈએ. તો માર્ચ 1923 તારીખ આ સમય કે જ્યારે જબલપુર સુથરાઈએ રાજગોપાલાચાર્યના સન્માન માટે એક સમારંભનું આયોજન કર્યું હતું. ક્લિયર. એક સમારોહ રાખ્યું હતું કે જેમાં રાજગોપાલાચારી જે હતા આપણા શ્રી રાજગોપાલાચારી કે ચક્રવર્તી રાજગોપાલાચારી કે સ્વરાજ ગોપાલાચારી જેમને કહેવાય છે તેમનું સન્માન આ લોકો કરવા માંગતા હતા. ત્યારે જિલ્લા ન્યાયાધીશ જે હતા, ડીએમ જે હતા, એમને આદેશ આપ્યો કે ભાઈ આ જે સમારોહ છે તેમાં કોઈ બી ઝંડો નહીં ફરકાવે. ક્લિયર. તિરંગો જે આપણે કહીએ છીએ કોઈ ફરકાવશે નહીં. ઝંડો ફરકાવી ના પાડવામાં આવી ડીએમ દ્વારા તે સમયે. અને તે માટે 144 ધારા અમલમાં મૂકી દીધી. ક્લિયર. તો આ પ્રકારની પરિસ્થિતિ બની રહી છે. ઓકે. હવે 18 માર્ચે એક સરઘસ નીકળ્યો. આજે જબલપુરનો એરિયા છે તેની આપણે નાગપુરના વિસ્તારમાં ખાસ વાત કરીએ. હવે ફેલાશે ધીમે ધીમે.
તો આની નીવ ક્યાં નખાઈ ગઈ હતી? જબલપુરમાં જે સુથરાઈ હતા એમને જબલપુર સુથરાઈએ જે રાજગોપાલાચાર્યના સન્માન માટે એક સમારોહ બોલાવવાની એમની ઈચ્છા હતી, બોલાવ્યું. એના ઉપલક્ષમાં ડીએમએ શું કર્યું? ધારા 144 અમલમાં મૂકી કે જેથી કોઈ રાષ્ટ્રધ્વજ ન ફરકાવી શકે. પછી 18 માર્ચના રોજ એક સરઘસ નીકળ્યો હતો, તેમાંથી પોલીસે જે તિરંગા હતા, જે રાષ્ટ્રધ્વજ હતા, એ ઝટકી લીધા. ક્લિયર? તો ક્યાંક ને ક્યાંક હવે ભારતીય એવું થયું કે આ તો ધ્વજ ફરકાવવાની જે સ્વતંત્રતા છે એ બી છીનવી રહ્યા છે. તો હવે નાગપુરમાં આંદોલન ઉગ્ર બન્યું. જ્યારે બાદ નાગપુરમાં પહોંચે છે ત્યારે નાગપુરમાં શેઠ જમનાલાલ બજાજ જે હતા એમના માર્ગદર્શનમાં, એમની આગેવાનીમાં એવું નક્કી થયું કે ભાઈ ડેલી 10 જે સ્વયંસેવકો છે તે આંદોલન કરશે આના વિરોધમાં. તે ટીમ બનાવવામાં આવી. જમનાદાસ બજાજના આગેવાનીમાં નક્કી થયું કે 10 સ્વયંસેવકની ટોળી બનશે. ક્લિયર? અને આ લોકો ડેલી જે છે રોજ શું કરશે? સત્યાગ્રહની શરૂઆત કરશે. રોજ કરશે ઝંડા સત્યાગ્રહ, તો ઝંડો ફરકાવશે રેલી કાઢીને. જે ઉપલક્ષમાં રવિશંકર મહારાજ બી આપણા હતા ત્યાં. રવિશંકર મહારાજ અને જે ગોકળદાસ તલાટી હતા, ઓકે, એની સાથે 15 સ્વયંસેવકો સત્યાગ્રહમાં જોડાયા. ક્લિયર? તો આ બંને બી જોડાયા છે, એની સાથે 15 સ્વયંસેવક બી જોડાયા છે અને બંનેની ધરપકડ બી થઈ. રવિશંકર મહારાજને 6 માસની સજા થઈ આ ઉપલક્ષમાં અને ગોકળદાસ તલાટીને 1 માસની સજા થઈ. પછી જે આ જે ઘટના બની છે, આ જે ધરપકડો થઈ છે, તેનાથી ક્યાંક ને ક્યાંક હવે આંદોલન મોટો રૂપ લેવા લાગ્યો. તો સરદાર પટેલ બી જોડાયા આમાં. પછી આ જે આંદોલન છે એની આગેવાની સરદાર પટેલે કરી. ક્લિયર? તો સરદાર પટેલ પછી આગેવાની કરી છે. તો ઘટના જો કે જે જબલપુરમાં શરૂ થઈ હતી, ડીએમ ના આદેશથી ધીમે ધીમે નાગપુર પહોંચી. નાગપુરમાં પછી જમનાદાસ બજાજે એક ટીમ બનાવી, નક્કી કર્યું કે ભાઈ ડેલી 10 જે આપણા સ્વયંસેવક છે એ આંદોલન કરશે, ઝંડો ફરકાવશે આવી રીતના. ત્યાં પછી ધરપકડ થઈ ગઈ. આપણે જે વાત કરી રવિશંકર મહારાજ છે, ગોકળદાસ તલાટી છે, એમના આગેવાનીમાં અન્ય 15 સ્વયંસેવકો બી જોડાયા હતા. ધરપકડ થઈ ગઈ બધાની. રવિશંકર મહારાજને 6 માસની સજા થઈ છે અને ગોકળદાસ તલાટીને 1 માસની સજા થઈ છે. તેથી આ જે આંદોલન છે થોડું વેગ પકડ્યું. સરદાર પટેલ બી જોડાયા આની અંદર. ઓકે, હવે થઈશું લાસ્ટમાં. તો વિઠ્ઠલભાઈ પટેલ જે ધારાસભાના પ્રમુખ હતા, અધ્યક્ષ હતા, અને ખાસ યાદ રાખજો કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ હતા વિઠ્ઠલભાઈ પટેલ. એમને પછી એક ફરમાન જાહેર કર્યું. તે મુજબ બધા જે સત્યાગ્રહીઓ હતા, આંદોલનકારીઓ હતા, બધાને છોડવામાં આવ્યા. તેથી પછી આંદોલન શાંત થયું. ક્લિયર? તો વિઠ્ઠલભાઈ પટેલ જે કેન્દ્રીય ધારાસભાના અધ્યક્ષ બી હતા, એમને એક કાયદો પસાર કર્યો કે ભાઈ હવે જે બી લોકો પકડાયા છે આંદોલનના ઉપલક્ષમાં એમને બધાને આઝાદ કરો. અને તેથી પછી આંદોલન ધીમે ધીમે શાંત થયું. તો આ છે નાગપુર ઝંડા અધિવેશન, સોરી નાગપુર ઝંડા સત્યાગ્રહની આપણે વાત કરી. અને પછી આવે છે સાયમન કમિશન. તો સાયમન કમિશનની વાત કરીએ આપણે. આપણને ખબર છે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો 1919 માં આવ્યો હતો. ક્લિયર? તો ભારતમાં એક વ્યવસ્થિત વહીવટી તંત્ર સ્થાપવાની અંગ્રેજોની એક જે ઈચ્છા હતી તે એ લોકોએ કાયદા મુજબ પૂરી કરી. પણ એમાં ઘણી બધી ખામીઓ હતી. અંગ્રેજ સરકારને બી એક જોગવાઈ કરી હતી આ કાયદામાં. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં અંગ્રેજોએ જોગવાઈ કરી હતી કે જો આ કાયદામાં કોઈ ભૂલ રહી ગઈ હશે તો 10 વર્ષ પછી એક કમિટીની રચના, મતલબ આ કાયદામાં અથવા કાયદાની તપાસ, મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો 1919 જે કાયદો હતો તેમાં તપાસ માટે 10 વર્ષ પછી એક કમિટીની રચના કરવામાં આવશે. હવે આ કાયદો 1919 માં આવ્યો હતો. 10 વર્ષ પૂરા 1929 માં થવાના હતા, પણ તેના 2 વર્ષ પહેલા જ અંગ્રેજોએ સાયમન કમિશનની રચના કરી. ક્લિયર? અને સાયમન કમિશનનું કાર્ય હતું કે ભારતમાં જે કાયદો બનવા હતો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ તેની તપાસ કરવાની. પણ આ જે સાયમન કમિશન છે એમાં કુલ 7 સભ્ય હતા. 7 સભ્ય અંગ્રેજ હતા. હવે જો ભારતમાં કોઈ કાયદો અમલમાં છે તો એમાં જો કોઈ ખોટ હોય, એમાં કોઈ સુધારો હોય તો ભારતીયોનો વધારે સારી રીતે ખ્યાલ હોય. તો ભારતીયોની માંગ હતી કે આ સાયમન કમિશનમાં ભારતીયોને બી સ્થાન મળવું જોઈએ, પણ અંગ્રેજ સરકારે દરકિનાર કરી અને અંગ્રેજોને સ્થાન આપ્યું છે. તો સાયમન કમિશન કુલ 7 સભ્યો, અને આમાં અધ્યક્ષ કોણ હતા 7 માંથી? તો અધ્યક્ષ હતા સાયમન. તેમના નામ પરથી સર સાયમન નામ પડી ગયું, સાયમન કમિશન. તો સર સાયમન સાથે 6 અન્ય સભ્ય, આ કુલ 7 સભ્યો હતા અને બધા જ અંગ્રેજ
7 સભ્ય જે હતા એ અંગ્રેજ હતા. અને જ્યારે સાયમન કમિશન મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા પર ઉતરે છે, મુંબઈ બંદર પર જ્યારે ઉતરે છે બ્રિટનથી આવીને ફેબ્રુઆરી 1928માં જે સાયમન કમિશન ભારત આવે છે ત્યારે ભારતીયોએ આનો ઉગ્ર વિરોધ કર્યો. સાયમન ગો બેકના નારા લગાડ્યા, કાળો ઝંડો બી ફરકાવ્યો. અને આનો જે ઉગ્ર વિરોધ છે એ લાહોરમાં બી થઈ રહ્યો હતો. ક્લિયર? તો લાહોરમાં લાલા લાજપત રાયની આગેવાનીમાં વિરોધ થઈ રહ્યું હતું. ત્યાં પોલીસે લાઠીચાર્જ કર્યું. લાઠીચાર્જમાં ઘાયલ થયેલા લાજપત રાય, પાછળથી એમનું અવસાન થયું. તો આપણને ખબર છે. ક્લિયર? કે લાહોર ષડયંત્ર થયું પછી જેમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુએ લાલા લાજપત રાય પર લાઠીચાર્જ કરવાનો આરોપી ગણીને સોન્ડર્સ નામક અધિકારીની હત્યા કરી હતી. આપણે આગળ જોઈએ. ક્લિયર? અહીંયા કનેક્ટ થઈ શકે છે. ઓકે. તો સાયમન કમિશન નો ભારતીય વિરોધ કરી રહ્યા હતા. તો તે સમયે જે ભારત સચિવ હતા બેકન હેડ થોડા નારાજ થયા. એમને એવું હતું કે ભાઈ જે કાયદો અમલમાં છે એમાં તપાસ કરવા માટે જે કમિશન આવ્યું છે તો ભારતીયો આનું સ્વાગત કરવું જોઈએ, પણ ભારતીયો આનો વિરોધ કરી રહ્યા છે. તો બેકન હેડે કીધું કે ભાઈ ભારતીયો પોતાનું એવું બંધારણ ઘડવામાં અસમર્થ છે જે બધા જ વર્ગોને માન્ય હોય. તો એક પ્રકારે ભારતીયોને ચેલેન્જ કરી રહ્યા છે કે ભાઈ અમે તો કાયદો બનાવી બી રહ્યા છે વ્યવસ્થિત, તમે તો એ બી નથી કરી શકતા. તો એ જે ચેલેન્જ છે એક્સેપ્ટ કરવામાં આવ્યું અને એના ઉપલક્ષમાં આવી નહેરુ રિપોર્ટ. તો ભારતીયોએ એક બંધારણ ઘડ્યું, નહેરુ રિપોર્ટ 1928માં જ. યાદ રાખજો ભારત સચિવ નું ચેલેન્જ હતું, આજે આપણે પૂરું કર્યું છે. કોણ હતા? તો બેકન હેડ. નહેરુ રિપોર્ટ તો કે દિલ્હી ખાતે તારીખ બી છે આપણી પાસે 19 મે 1928 ના રોજ દિલ્હી ખાતે મોતીલાલ નહેરુ ની અધ્યક્ષતામાં શું થયું છે? તો નહેરુ રિપોર્ટ એટલે એક સમિતિ ઘડવામાં આવી, પછી સમિતિએ કામ કર્યું અને એક નહેરુ રિપોર્ટ બનાવી. તો યાદ રાખજો કે આ જે નહેરુ રિપોર્ટ બની છે ને અધ્યક્ષતા કોણે કરી હતી? તો મોતીલાલ નહેરુએ કરી હતી. તો એના નામ પરથી નહેરુ રિપોર્ટ તરીકે ઓળખાય, જેને ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે. ઓકે. હવે ભલામણ શું હતી? આ જે નહેરુ રિપોર્ટ છે એમાં ભલામણ શું હતી? મતલબ આ લોકો એક સલાહ આપી રહ્યા છે, ભલામણ કરી રહ્યા છે કે ભાઈ આ જે કાયદો છે 1919 નો તેમાં કંઈક સુધારા કરવાનો હોય તો આ સુધારાઓ કરો. તો આપણે ભલામણ કરી રહ્યા છે. ચલો, ભલામણ એ હતી કે ભારતને ડોમિનિયન સ્ટેટ બનાવો. ક્લિયર? મતલબ ભારતને સ્વશાસિત દેશ બનાવો, કે ભારત મતલબ પોતે અમે સરકાર બની સ્વામી ચલાવીશું. આ પ્રકારની એક માંગ કરી આપણે. સ્વતંત્ર ન્યાયતંત્રની ભલામણ કરી કે ભારતમાં એક સ્વતંત્ર ન્યાયતંત્ર હોવું જોઈએ. તે સમયે જે ન્યાયતંત્ર હતું એ ક્યાંક ને ક્યાંક અંગ્રેજોના ઇન્ફ્લુઅન્સમાં હતું. પછી મૂળભૂત અધિકારો અમને મળવા જોઈએ. ભલામણ થઈ રહી છે નહેરુ રિપોર્ટ દ્વારા. પુખ્ત વયના આધારે મતાધિકાર થવું જોઈએ. ક્લિયર? કે જે પુખ્ત વયનો છે મત આપી શકે તેવી વ્યવસ્થા. કોમી જે મતદાન મંડળની પ્રથા ચાલુ થઈ હતી, પ્રથા રદ કરવાની વાત કરી. ક્લિયર? તો આ બધી ભલામણ કરી નહેરુ રિપોર્ટ દ્વારા ભારતીયોએ અથવા કોંગ્રેસ પાર્ટીએ. તમે જોઈ રહ્યા છો કે આપણે જેમ વાત કરી કે મોન્ટેગ્યુ ચેમ્સ પર સુધારો, મતલબ એક કાયદો જે 1919માં આવ્યો હતો અને 1921 થી ભારતમાં અમલમાં હતો. તેમાં તપાસ કરવા માટે 1927માં સાયમન કમિશનની રચના થઈ, જે બ્રિટનથી ફેબ્રુઆરી 1928 ના સમયે ભારતમાં આવ્યો, મુંબઈ ખાતે ઉતાર્યો. ભારતીયો વિરોધ કર્યો કારણ કે સાથે સભ્ય અંગ્રેજ હતા. ભારતીયો પછી નહેરુ રિપોર્ટ બનાવીને ભલામણ કરી કે જો સુધારા કરવાના હોય તો કંઈક આ સુધારાઓ કરો. ક્લિયર? હવે આ જે સુધારાઓની વાત થઈ, આ જે ભલામણો હતી એનાથી મુસ્લિમ લીગ જે હતી એ ડિસએગ્રી થઈ. ક્લિયર? મુસ્લિમ લીગ જે હતી એની અસંમતિ હતી કે આ બધી ભલામણ કશું કામની નથી. તેથી અંગ્રેજ સરકારને બહાનો મળી ગયો અને અંગ્રેજ સરકારે બી આ રદ કરી. મતલબ આ જે રિપોર્ટ છે ફેલ ગઈ, કોઈ ભલામણ સ્વીકાર કરવામાં આવી નથી. ક્લિયર? તો આ છે મિત્રો નહેરુ રિપોર્ટ જેની આપણે વાત કરી છે અહીંયા. ચલો આગળ વાત કરીએ તો પૂર્ણ સ્વરાજ નો ઠરાવ 1928માં તમે જોઈ રહ્યા છો મિત્રો કે નહેરુ રિપોર્ટ દ્વારા આપણે જે ભલામણ કરી હતી, જે માંગ એક પ્રકારે મૂકી છે અંગ્રેજોએ એને નકારી કાઢી છે. તો ક્યાંક ને ક્યાંક આપણે કોંગ્રેસ પાર્ટી હોય કે ભારતીય હોય નારા ચાલી રહ્યા છે. તો પૂર્ણ સ્વરાજ નો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ચલો 1928 માં આઈએનસી નું કલકત્તા અધિવેશન હતું, જેમાં અધ્યક્ષ હતા મોતીલાલ નહેરુ.
જો મોતીલાલ નહેરુ જે છે એ અધ્યક્ષ હતા અને એક વર્ષમાં જો સાંસ્થાનિક સ્વરાજ ન મળે તો પછી પૂર્ણ સ્વાધીનતાની માંગનો ઠરાવ રજૂ કર્યો કે ભાઈ જો આપણને એક વર્ષમાં દેશ ચલાવવાની આઝાદી ના મળે તો પછી આપણે સમગ્ર મતલબ સ્વતંત્ર આઝાદી માંગીશું એમ. તો આ પ્રકારે એક ઠરાવ રજૂ થયો છે. કાં દેશ ચલાવવા દો કાં તો આઝાદી આપો, આ પ્રકારે કઈ વાત થઈ ગઈ. ઠરાવ રજૂ થયો છે. એક વર્ષ માટે પૂર્ણ સ્વરાજની માંગ કરી છે. 1900 પછી એક વર્ષ પૂરો બી થઈ ગયો મિત્રો. 1929માં આઈએનસી નું રાવી નદીના કિનારે લાહોર અધિવેશન થયું. એક વર્ષ પૂરો થયો ત્યારે યાદ રાખજો અધિવેશન રાવી નદીના કિનારે હતું. અને રાત્રે જે અધ્યક્ષ બન્યા જવાહરલાલ નહેરુ જે અધ્યક્ષ હતા 31 ડિસેમ્બરની મધ્યરાત્રિએ, જો યાદ રાખજો અહીંયા અધ્યક્ષ કોણ હતા અધિવેશનના, તો અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. શોર્ટમાં લખ્યું આપણે. તો જવાહરલાલ નહેરુ અહીંયા અધ્યક્ષ હતા. જવાહરલાલ નહેરુ જે હતા અધ્યક્ષ, એમને 31 ડિસેમ્બર ની રાત્રિએ પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી. એટલે રાવી નદીના કિનારે અધિવેશનમાં જ અડધી રાત્રિએ 31 ડિસેમ્બર 1929 ની અડધી રાત્રિએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પૂર્ણ સ્વરાજની માંગ કરી. ક્લિયર? મતલબ કોંગ્રેસ પાર્ટીએ એક ધ્વજ બનાવી લીધો હતો પોતાનો. ધ્વજ કયા પ્રકારનો હતો કે ઉપર કેસરી રંગ, વચ્ચે સફેદ રંગ, નીચે લીલો રંગ, પણ વચ્ચે અહીંયા ચરખો હતો. ક્લિયર? તો આ પ્રકારનું કઈ ધ્વજ અપનાવ્યું હતું કોંગ્રેસ પાર્ટીએ, ફરકાવ્યો. જવાહરલાલ નહેરુ અડધી રાત્રે 31 ડિસેમ્બર 1929 ની રાત્રિએ, અને પછી પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી એમને. ક્લિયર? અને પછી 26 જાન્યુઆરી 1930 નું જે દિવસ હતું એને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવ્યું. ક્લિયર? અને આને જ કહેવાય છે ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ. એટલે પ્રથમ સ્વતંત્રતા દિવસ તરીકે બી આને ઉજવવામાં આવ્યું. ખ્યાલ છે? તો આ છે પૂર્ણ સ્વરાજ નો ઠરાવ, જે બદલ કઈક આવી ઘટનાઓ બની. ઓકે, ત્યાંથી આગળ વાત કરીએ તો હવે ગાંધીજીએ પછી તે સમયના જે આપણા ભારતના વાયસરોય હતા ઇરવિન, તો ગાંધીજીએ ઇરવિન સામે 11 માંગો મૂકી પોતાની. ક્લિયર? કારણ કે હવે ગાંધીજી હોય કે કોંગ્રેસ હોય કે ભારતીયો સમજી ગયા હતા કે અંગ્રેજો આ રીતના માનશે નહીં, તો આપણે કઈ અલગ પ્રકારે હવે લડાઈ લડવી પડશે. તો આ લોકો નક્કી કર્યું કે હવે આપણે અંગ્રેજ સરકાર સામે માંગો મૂકીએ. એટલે જો ના માને તો પછી આપણે એ કાયદાઓ જે આપણા હિતમાં નથી એને તોડી દઈશું. તો ગાંધીજીએ પોતાની 11 માંગો તે સમયના વાયસરોય ઇરવિન સામે મૂકી. ઇરવિને જે માંગ હતી ગાંધીજીની, માનવાની વાત તો દૂર, કેન્દ્રીય ધારાસભામાં એની ચર્ચા બી ન કરી. તેનાથી ગાંધીજી બી હતાશ થયા. અને પછી ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ આંદોલનની શરૂઆત કરી, જેમાં આપણા હિતમાં ના હોય એવા કાયદાઓ તોડવાની વાત થઈ. એમાં ગાંધીજી સૌથી પહેલા મીઠાનો જે કાયદો હતો, નમકનો જે કાયદો હતો, જે ટેક્સ લેવાતું હતું, તે પહેલા તોડ્યો છે. ચલો એની વાત કરીશું આપણે. ઓકે, તો અહીંયા જેમ આપણે જોઈ રહ્યા છીએ કે સવિનય કાનૂન ભંગ ની ચળવળ અથવા આંદોલન 1930માં થયું. આપણે જેમ વાત કરી કે ઇરવિન સામે ગાંધીજી 11 માંગો મૂકી હતી. ઇરવિન જે વાયસરોય હતા એમને ગાંધીજીની માંગો માનવાની વાત દૂર, કેન્દ્રીય ધારાસભામાં એના ઉપર ચર્ચા બી ન કરી, તો ગાંધીજી હતાશ થઈ ગયા. તે પક્ષમાં પછી આપણને ખબર છે ગાંધીજીએ દાંડી માર્ચ કર્યું હતું, જેની વાત આપણે ગુજરાતના ઇતિહાસમાં કરી ગયા છે. સાથે ધરાસણ સત્યાગ્રહ બી થયું હતું. તો આ સવિનય કાનૂન ભંગની જે લડત છે તેના ભાગરૂપે ગુજરાતની અંદર જે મોટી ઘટનાઓ બની છે અને જે ખાસ ઘટનાઓ બી છે આંદોલન માટે બી, એ છે દાંડી માર્ચ અને ધરાસણ સત્યાગ્રહ. તે સિવાય આ જો બંને આંદોલનની વાત કરવાની હોય તો આપણે ગુજરાતનો ઇતિહાસમાં કવર કરેલું છે. એમાં તમે ત્યાં જોઈ શકો છો દાંડી માર્ચ અને ધરાસણ સત્યાગ્રહ શું છે આ ટોપિક. ઓકે, પણ તે સિવાય સવિનય કાનૂન ભંગના ભાગરૂપે કઈ કઈ ઘટનાઓ બની છે ભારતની અંદર તેની વાત કરીએ તો સી રાજગોપાલાચારી જે હતા, સી રાજગોપાલાચારીએ આ આંદોલનના ભાગરૂપે તમિલનાડુમાં સક્રિયતા દેખાડી. તમિલનાડુમાં ત્રિચન્નાપલ્લીથી
વેદારણ્યમ ની યાત્રા કરી અને ત્યાં નમકનો કાયદો તોડ્યો. ક્લિયર? તો સી ગોપાલાચાર્ય તમિલનાડુમાં જેમ કે ગાંધીજી કરી હતી અમદાવાદથી દાંડી બીચ ગયા હતા, ક્લિયર, પદયાત્રા કરી છે, એવી યાત્રા રાજગોપાલાચાર્ય બી કરી તમિલનાડુમાં ત્રિચન્નાપલ્લીથી લઈને વેદારણ્યમ સુધી અને નમકનો કાયદો તોડ્યો. ચલો પછી આ રીતના જ કે કેલપ છે કે જેમને માલાબારમાં આ જે છે મીઠાનો સત્યાગ્રહ છે તે શરૂ કર્યો હતો. ક્લિયર? તો આવી ઘટનાઓ. અને પછી ખાન અબ્દુલ ગફાર ખાન જે હતા, ખાન અબ્દુલ ગફાર ખાન, એમને જે પશ્ચિમોત્તરના સરહદી પ્રાંતો હતા ત્યાં મીઠાનો કાયદો તોડવાનો પ્રયાસ કર્યો છે. ક્લિયર? જેના માટે એમને સરહદના ગાંધી કહેવાય છે. ઓકે, તો પશ્ચિમોત્તર સીમા પ્રાંતમાં નેતૃત્વ લીધું છે અને મીઠાનો કાયદો જે છે તોડવાનો પ્રયાસ કર્યો છે. તો અબ્દુલ ગફાર ખાનને કહેવાય છે સરહદના ગાંધી. યાદ રાખીશું ભાઈ, સરહદના ગાંધી કોને કહેવાય છે? તો ખાન અબ્દુલ ગફાર ખાનને કહેવામાં આવે છે. ઓકે, સાથે જો વાત કરીએ આપણે મિત્રો તો મણિપુર છે, નાગાલેન્ડ છે, ત્યાં બી ફેલાયો છે સત્યાગ્રહ. તો ત્યાં જો આપણે નામોની વાત કરીએ તો ખાન અબ્દુલ ગફાર ખાન છે, કે કેલપ છે, શ્રી રાજગોપાલાચારી છે, અને ગાંધીજી હતા દાંડી માર્ચમાં કોની આગેવાની હતી? તો ગાંધીજીની. ધરાસર સત્યાગ્રહમાં ગાંધીજી આગેવાની લેવાના હતા પણ લાસ્ટમાં કોણે કરી? સરોજની નાયડુએ કરી હતી. ક્લિયર? આ પ્રકારે આપણે આગળ જોઈએ તો હવે નામ આવે છે નાગા. ક્લિયર? આમનું નેતૃત્વમાં જે મણિપુર છે અને જે નાગાલેન્ડ નો વિસ્તાર છે એમણે લીધું નેતૃત્વ આ કાયદાનું. ક્લિયર? તો યાદ રાખીશું કે ભાઈ સવિનય કાનૂન ભંગનું નેતૃત્વ મણિપુર નાગાલેન્ડમાં કોણે કર્યું હતું? તો કે યદુનાગ નાગાએ કર્યું હતું. અને આમને શું કર્યું છે? તો જિયાલ રંગ મતલબ જંગલ સત્યાગ્રહ શરૂ કર્યું હતું. ક્લિયર? તો એમની આગેવાનીમાં જિયાલ રંગ અથવા જંગલ સત્યાગ્રહ થયું. આંદોલન થયું. તો જિયાલ રંગ આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું છે? મણિનગર અને નાગાલેન્ડ સાઈડ તો યદુનાગ નાગાએ કર્યું હતું. મતલબ જંગલમાં જે કાયદાઓ હતા તે તોડવાનો પ્રયાસ. ચલો, સાથે નાગાલેન્ડમાં જ રાણી ગાર્ડી નેલ્યુ જે હતા એમને બી આગેવાની લીધી છે. એક રાણી જે હતા એમને બી આગેવાની કરી. ગાર્ડી નેલ્યુ એમને બી આગેવાની કરી. ત્યારે માત્ર 13 વર્ષના હતા. ક્લિયર? રાણીએ નાગાલેન્ડમાં આગેવાની કરી છે. તો અંગ્રેજ સરકારે પકડી લીધું હતું અને આમને આજીવન કેદની સજા બી થઈ હતી. તો અંગ્રેજ સરકારે આમને આજીવન કેદની સજા આપી હતી. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારત સરકારે આમને જે કેસ છે રદ કર્યો, મતલબ આમને કેદ મુક્ત કર્યા આઝાદી પછી, અને આમને રાણીનું બહુમાન પાછી આપ્યું હતું. તો આ છે એક રાણી કે જે જોડાયા હતા ચળવળની અંદર, આ આંદોલનની અંદર. તો આપણે સવિનય કાનૂન ભંગ ચળવળ જે છે 1930માં જે થઈ, કેમ થઈ તો એ બી આપણે વાત કરી. ખાસ ઘટના ગુજરાતમાં જ બની છે, કારણ ગાંધીજીએ જ આ સત્યાગ્રહ કરવાની શરૂઆત કરી હતી. તો ગાંધીજી ગુજરાતમાં હતા. દાંડી માર્ચ થયું, સરોજની નાયડુના આગેવાનીમાં ધરાસર સત્યાગ્રહ થયું છે. આ બંને સત્યાગ્રહોની વાત આપણે વિસ્તારથી કરી છે ગુજરાતના ઇતિહાસમાં. ક્લિયર? જે આપણે અગાઉ ડિસ્કસ કરી ચૂક્યા છે ઓલરેડી. તો અત્યારે સમય વ્યર્થ કરવાનો કે મતલબ ત્યાં નથી. પછી આપણે જોયું કે તે સિવાય કયા કયા મહાનુભાવ જોડાયા છે અને કઈ કઈ જગ્યાએ એમને લડતો ચલાવી છે. ઓકે, હવે મિત્રો આગળ જોઈએ તો સવિનય કાનૂન ભંગ દ્વારા જે ભારતીયો કાયદાઓ તોડી રહ્યા હતા, તો અંગ્રેજ સરકાર પર દબાણ તો હતું જ. ક્લિયર? અને હવે ગોળમેજી પરિષદ એક ટોપિક આપણી પાસે આવે છે. તો ગોળમેજી પરિષદ નો હેતુ શું હતું? તો સાયમન કમિશને જે ભલામણ કરી છે, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો 1919માં સુધારો કરવાની જે ભલામણ કરી છે સાયમન કમિશને, તેના પર વિચાર કરવો, સાથે જ
ભારતને કેવા પ્રકારનું બંધારણ જોઈએ છે, ક્લિયર? તે માટે ચર્ચા માટે લંડનમાં એક પરિષદ બોલાવવામાં આવી, એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, જેને ગોળમેજી પરિષદ કહેવાય છે. હેતુ શું હતો તો આપણને ખ્યાલ આવી રહ્યું છે. ઓકે, તો હવે જોઈએ મિત્રો ગોળમેજી પરિષદનો આ મુદ્દો. ચલો, તો ગોળમેજી પરિષદ જેમાં આપણે વાત કરી રહ્યા છે કે કેમ બોલાવવામાં આવી, તો કે સાયમન કમિશને જે ભલામણ કરી હતી કાયદામાં સુધારા માટે, તેના પર વિચાર કરવા સાથે ભારતને કેવું બંધારણ જોઈએ છે, આના પર ડિસ્કશન માટે લંડન ખાતે ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. ઓકે, તો હવે જે મુદ્દો છે આપણો એ છે ગોળમેજી પરિષદ. ચલો, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, હેતુ શું છે આપણને ખ્યાલ આવી ગયું છે. ત્યાંથી આગળ વધીએ તો 3 વખત થઈ છે ગોળમેજી પરિષદ. તો આપણે વાત કરીશું સૌથી પહેલા કે પ્રથમ ગોળમેજી પરિષદ જે હતી તેની. બ્રિટિશ સમ્રાટ જ્યોર્જ પંચમ જે હતા એમને પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે. તો પહેલી જે ગોળમેજી પરિષદ છે તેનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો બ્રિટનના જે સમ્રાટ હતા જ્યોર્જ પંચમ, ક્લિયર? તો બ્રિટિશ સમ્રાટ જે હતા એમને ઉદ્ઘાટન કર્યું. પછી પૂછે આપણને કે આ સમયે અધ્યક્ષ કોણ રહ્યા છે પહેલી ગોળમેજી પરિષદના? તો આવશે બ્રિટનના વડાપ્રધાન જે હતા પીએમ મેકડોનાલ્ડ. તો મેકડોનાલ્ડ એ અધ્યક્ષ રહ્યા. આ પહેલા ગોળમેજી પરિષદની વાત કર્યા છે, પહેલી બેઠકની વાત કરી રહ્યા છે. હેતુ આપણને ખ્યાલ છે. હવે ચલો, પછી તે સમયે ભારત સચિવ કોણ હતા? કે આવા પ્રશ્ન પૂછી શકે છે આપણે પ્રિલિમમાં. તે સમયે ભારત સચિવ હતા સેમ્યુઅલ હોર, ક્લિયર? તો સેમ્યુઅલ હોર તે સમયે ભારત સચિવ હતા. પછી પૂછે કે ભારતના તે સમયે વાઇસરોય કોણ હતા? ભારતના વાઇસરોય કોણ હતા તે સમયે? તો આવશે લોર્ડ ઇરવિન. લોર્ડ ઇરવિન જે છે તે સમયે ભારતના વાઇસરોય હતા. ઓકે, 89 સભ્યો હાજર રહ્યા હતા પહેલી ગોળમેજી પરિષદમાં. 89 સભ્યો હાજર બી રહ્યા છે. ચલો, પછી આઈએનસી જે છે આઈએનસી ગેરહાજર રહ્યું. કોંગ્રેસ તરફથી કોઈ ગયો નથી ચર્ચામાં ભાગ લેવા માટે, ક્લિયર? મતલબ અહીંયા કોઈ ખાસ રિઝલ્ટ પહેલી ગોળમેજી પરિષદમાં આવ્યું નથી. કોંગ્રેસ પાર્ટી ત્યાં ગેરહાજર રહી છે, સમાધાન કોઈ થયું નથી. તો આ છે પહેલી ગોળમેજી પરિષદ. હવે બીજી ગોળમેજી પરિષદ થવાની હતી, પણ તે પહેલા ગાંધી ઇરવિન કરાર થયું. ગાંધી ઇરવિન કરાર થયું, દિલ્હી કરાર તરીકે ઓળખાય છે આને. પહેલી ગોળમેજી પરિષદમાં તો ગાંધીજી કે પછી કોંગ્રેસ તરફથી કોઈ ગયો નથી. તો તે સમયના વાઇસરોય ઇરવિન વાત કરીએ આપણે તો એમને એક પ્રયાસ કર્યો છે અહીંયા કે સમાધાન થાય અને બીજી ગોળમેજી પરિષદ યોજાય ત્યારે આમાંથી કોઈ જાય કોંગ્રેસમાંથી. અને આ જે કરાર થયું તેમાં તેજ બહાદુર સપ્રુ અને જયકર ના પ્રયાસોથી આ કરાર થયું છે, ક્લિયર? દિલ્હી ખાતે કરાર થયો તો દિલ્હી કરાર તરીકે બી ઓળખાય છે. તારીખ હતી 5 માર્ચ 1930. ઓકે, દિલ્હી ખાતે એક સમજૂતી થઈ ઇરવિન અને ગાંધીજી વચ્ચે. ગાંધીજી જે હતા એ ગયા દિલ્હી મળવા માટે વાઇસરોયને. તે બી ખાલી ધોતીમાં જ ગયા હતા ગાંધીજી, ક્લિયર? વાઇસરોયને મળવા માટે. વાઇસરોય મતલબ હાલના રાષ્ટ્રપતિ જેવું પદ, એક સન્માનિત પદ તે સમયનું. ચલો, તો સમજૂતી થઈ છે, સમજૂતી સધાઈ બંને વચ્ચે. અને પછી ગાંધીજીએ શું કર્યું છે? તો જે સવિનય કાનૂન ભંગ હતું, કોંગ્રેસે જે સવિનય કાનૂન ભંગ લડત ચાલુ કરી હતી એ રદ કરી. તો આમાં ગાંધી ઇરવિન કરાર દ્વારા સવિનય કાનૂન ભંગ જે લડત છે તે પાછી ખેંચવામાં આવી હતી. લખીએ આપણે કે આઈએનસી દ્વારા અથવા આઈએનસીએ સવિનય કાનૂન ભંગ ચળવળ જે છે તે પાછી ખેંચી. અને સમજૂતી સદાઈ ગઈ છે, સમજૂતી થઈ ગઈ છે ગાંધીજી અને ઇરવિન વચ્ચે. એ ગાંધી અને ઇરવિન વચ્ચે જે મતભેદ થયા શરૂઆતમાં તેનાથી જ આ આંદોલન શરૂ થયું હતું કે હવે સમાધાન થયું છે તો આંદોલન બંધ કરો. સાથે જ ભારતીયોને મીઠાના ઉત્પાદનનો અધિકાર મળ્યો છે.
પહેલા ભારતીયોના અધિકારો ન હતા કે મીઠાનું ઉત્પાદન અંગ્રેજો જ કરતા, કારણ કે એક મોટો બિઝનેસ હતું, તો અંગ્રેજોએ પોતાના આધીન રાખ્યું હતું, પણ હવે ભારતીયો બી મીઠું બનાવી શકે છે. ઓકે, તો અધિકારી મળ્યું છે ગાંધી ઇરવિન કરાર દ્વારા. તો હવે બધું સેટલ થઈ ગયું, સમાધાન થઈ ગયું છે. જ્યારે બીજી ગોળમેજી પરિષદની વાત આવે છે, પહેલી ગોળમેજી પરિષદ અને હવે બીજી ગોળમેજી પરિષદ છે. ક્લિયર? અધ્યક્ષો એ જ પીએમ મેકડોનાલ્ડ હતા, પણ આ સમયે જો આપણે વાત કરીએ તો ગાંધીજી અહીંયા હાજર રહ્યા છે. બીજી ગોળમેજી પરિષદમાં આઈએનસી વતી ગાંધીજી હાજર રહ્યા. તમને ખ્યાલ હશે ગુજરાતના ઇતિહાસમાં આપણે વાત કરી હતી કે જ્યારે ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન જઈ રહ્યા હતા, ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પંક્તિ ગાઈ હતી કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ. તો કંઈક આવો પ્રશ્ન આપણે યાદ રાખીશું. અને આ જે અધિવેશન થયું, મતલબ આ જે ગોળમેજી પરિષદ થઈ છે, ગાંધીજી આમાં હાજર રહ્યા છે. આમાં બી ગાંધીજી ધોતીમાં જ ગયા હતા. ક્લિયર? તો અંગ્રેજો થોડુંક આમને નીચું દેખાડવાનો પ્રયાસ કર્યું છે. ક્લિયર? તે સમયે જે લોર્ડ ચર્ચિલ હતા આ બેઠકની અંદર, તો લોર્ડ ચર્ચિલે કીધું બી હતું આ અધિવેશનમાં કે આ બેઠકમાં કે આ જે મતલબ ગાંધીજી છે કે આ જે ભારતીયો છે તેમને પોતાની સાથે બેસાડવું આપણે એક મોટી ભૂલ છે. ક્લિયર? અને અર્થનંગા ફકીર બી કીધું ગાંધીજીને લોર્ડ ચર્ચિલે આ ગોળમેજી પરિષદમાં જ. ચલો, તો આ ગોળમેજી પરિષદ ક્યારે થઈ છે? તો 1931માં થઈ છે. પહેલી ક્યારે થઈ? તો 1930માં થઈ છે. સમય જો આપણને પૂછે તો. અને આ જે બીજી ગોળમેજી પરિષદ હતી એમાં ડોક્ટર જે આંબેડકર હતા, ડોક્ટર આંબેડકરે દલિતો માટે અનામત બેઠકોની માંગણી કરી અંગ્રેજોની સામે. દલિતો માટે અનામત બેઠકોની માંગણી કરી. ક્લિયર? અને આ જે માંગણી કરી છે, તો દલિતો માટે એક અલગ રિઝર્વેશન હોવું જોઈએ ચૂંટણી વગેરેમાં. દલિતો માટે અનામત બેઠકોની માંગ કરી ડોક્ટર આંબેડકરે. બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે દરેક કોમ માટે અલગ મતદાન મંડળ નો વિભાજનકારી મુદ્દો મૂક્યો. તો હવે અંગ્રેજ જે મીટિંગ હતી, અંગ્રેજ જે કમિટી હતી, એ લોકો કીધું કે બંધારણ જે આપણે બનાવીશું, તો બંધારણ બનાવવા માટે જે ચર્ચા કરવા માટે જે ટીમ બનશે એમાં દરેક કોમ, દરેક જાતિ પ્રમાણે, દરેક કોમ પ્રમાણે આપણે અલગ મતદાન મંડળ રાખીશું. જેનાથી ગાંધીજી ક્યાંક ને ક્યાંક નારાજ થઈ ગયા. ક્લિયર? તો અલગ મતદાન મંડળની જ્યારે વાત આવી કે આના દ્વારા જ આપણે બંધારણ ઘડતર ની સમિતિ બનાવીશું, ત્યારે ગાંધીજીને મગજ ગયું. પછી ગાંધીજીએ કીધું કે ભાઈ રહેવા દો, કશું નથી કરવું. અને ત્યાં મતભેદ થયું અને ગાંધીજી પછી નિરાશ થઈને પાછા આવી ગયા. અને આવીને કીધું ગાંધીજી મુંબઈ ખાતે કે મેં અપમાન સહન કર્યું પણ દેશના સન્માનને પડવા દીધું નથી. તો આ પ્રકારે કંઈક અપમાનિત થઈને કે કંઈક નિરાશ થઈને ગાંધીજી પાછા આવી ગયા છે. ઓકે, તો આ પરિષદ નિષ્ફળ ગયો છે એમ તમે કહી શકો છો. તો બીજી ગોળમેજી પરિષદની આપણે વાત કરી. પછી આવે છે ત્રીજી ગોળમેજી પરિષદ. ઓકે, 1932માં થયું. તો જેમ ગાંધીજી પહેલામાં અપમાનિત થઈ ગયા છે, નિરાશ થઈ ગયા છે, તો આમાં આઈએનસી ગેરહાજર રહ્યું. ઓકે, મતલબ કોઈ કયો નથી. પણ અહીંયા બ્રિટનના જે વડાપ્રધાન હતા, બ્રિટનના જે પીએમ હતા મેકડોનાલ્ડ, તો મેકડોનાલ્ડે કોમી ચુકાદો જાહેર કર્યો. કોમી ચુકાદો જાહેર કર્યો. ક્લિયર? જે આપણે ઉપર વાતો કરી હતી કોમી ચુકાદાની કે કોમ પ્રમાણે અલગ અલગ મતદાન મંડળ રાખીશું બંધારણ સભા ઘડવા માટે. તો કંઈક એ જે માંગ છે એની જાહેરાત કરી રહ્યા છે. મતલબ એક જે વિચાર હતું અંગ્રેજોનું તેની હવે જાહેરાત કરી નાખી એમને કીધું કે ભાઈ હરિજનો જે હતા તેમને હિન્દુઓમાંથી અલગ પાડીને હરિજનો માટે ભી અલગ મતદાન મંડળ આપ્યું. ક્લિયર? તો અહીંયા હરિજનોને હિન્દુઓથી અલગ ગણી શું આપ્યું છે? તો અલગ બેઠકો આપી. મતલબ વિધાનસભામાં અલગ બેઠકો આપી છે. વિધાન પરિષદમાં અલગ બેઠકો આપી. હવે જેમ તમે જોઈ રહ્યો કે ભાઈ હિન્દુઓના ભાગલા પડી રહ્યા છે. હવે તો હિન્દુ મુસ્લિમ તો પાડે પણ હવે હિન્દુઓ અને હરિજનો જે દલિતો હતા એમની વચ્ચે મતભેદ ક્રિએટ કરી રહ્યા છે અંગ્રેજો. ક્લિયર? તો હરિજનો માટે શું કર્યું? એમને અલગથી સીટો આપી.
વિધાન પરિષદમાં. તો ગાંધીજી આનાથી નિરાશ થઈ ગાંધીજી થયું કે ભાઈ આ તો હરિજનોને બી હિન્દુઓની વચ્ચે બી આ તો ફાટો પાડી રહ્યા છે અંગ્રેજો. તો ગાંધીજી જે હતા તે સમયે જેલમાં હતા. તો જેલમાં જ પછી અનશન પર ઉતરી ગયા. ઓકે, તારીખ હતી 20 સપ્ટેમ્બર 1932 ના રોજ ગાંધીજી જે હતા એ યરવડા જેલમાં ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા. ક્લિયર? એમને આ જે ચુકાદો થયો છે, કોમી ચુકાદો જે કર્યો છે અંગ્રેજોએ, મેકડોનાલ્ડે, તેનાથી નારાજ થઈને ગાંધીજી જે હતા એમને પુણેની યરવડા જેલમાં જે કેદ હતા ત્યાં જ ઉપવાસ પર ઉતરી ગયા છે. ઓકે, હવે ગાંધીજી તો નિરાશ છે. ક્લિયર? તો પછી આંબેડકર જે છે એ ગાંધીજીને મનાવવા માટે ગયા જેલની અંદર, કારણ કે ગાંધીજી ઉપવાસ પર હતા અને આંબેડકરની કંઈક આવી માંગ બી હતી જે અહીંયા સફળ થઈ છે. ક્લિયર? તો આમાં ક્યાંક મતલબ વાત કરીએ આપણે તો ગાંધીજીની હાર છે પણ આંબેડકરની જીત છે આમાં. છતાં બી આંબેડકર ગયા ગાંધીજીને મળવા માટે જેલમાં અને તારીખ હતી પૂના કરાર જે આપણે વાત કરીશું તો પણ પૂના કરાર આપણે લખી લઈશું. પણ અત્યારે જે ખાસ પ્રશ્નો છે તમને જે પૂછી આવું કે ગાંધીજી તો આપણે જેમ વાત કરી ગાંધીજી તો ઉપવાસ પર ઉતરી ગયા છે. ક્લિયર? પછી આગળ જેના ઉપવાસ જે કરી રહ્યા છે સોર્ટ આઉટ થશે પૂના કરાર તરીકે, તો આપણે ત્યાં વાત કરીશું. પણ અત્યારે પૂછ્યું કે ભાઈ ત્રણેય ગોળમેજી પરિષદમાં હાજર રહેનાર ભારતીય કોણ હતા? તો બે ભારતીય હતા. એક તો ડોક્ટર ભીમરાવ આંબેડકર અને બીજા તેજ બહાદુર સપ્રુ. તો આ બે ભારતીયો ત્રણ ગોળમેજી પરિષદમાં હાજર રહ્યા છે. તે સિવાય પહેલી ગોળમેજી પરિષદમાં તો આપણને ખબર છે વાઇસરોય કોણ હતા? લોર્ડ ઇરવિન. પણ બીજી અને ત્રીજી જે પરિષદ છે તેમાં ભારતના વાઇસરોય કોણ હતા? તો ત્યાં નામ આવે છે વેલિંગ્ટન. તો લોર્ડ વેલિંગ્ટન એ બીજી અને ત્રીજી જે ગોળમેજી પરિષદ થઈ છે ત્યારે ભારતના વાઇસરોય હતા. ક્લિયર? ઇરવિનના સ્થાને આ સમય કોણ આવી ગયા હતા? તો લોર્ડ વેલિંગ્ટન આવી ગયા હતા. જેમ આપણે વાત કરી છે કે ડોક્ટર ભીમરાવ આંબેડકર અને તેજ બહાદુર સપ્રુ એવા બે ભારતીય ખાસ નામ કે જે ત્રણ ગોળમેજી પરિષદમાં હાજર રહ્યા છે, જ્યારે ગાંધીજી ફક્ત બીજી ગોળમેજી પરિષદમાં જ હાજર રહ્યા હતા. હવે ચલો આપણે મુદ્દા પર આવી જઈએ. મુદ્દો આપણો જે હતો કે ગાંધીજી ઉપવાસ પર છે તો આંબેડકર ગયા મનાવવા માટે. તો ગાંધીજી અને આંબેડકર વચ્ચે પુણેની યરવડા જેલમાં એક કરાર થયો જે ઇતિહાસમાં પૂના કરાર તરીકે ઓળખાય છે. તો પૂના કરાર અહીંયા થશે હવે 1932 માં થયો છે. ક્લિયર? ગાંધીજી પ્લસ આંબેડકર વચ્ચે. તારીખ લખવાની હોય તો વચ્ચે 24 સપ્ટેમ્બર 1932 ના રોજ, કારણ ગાંધીજી યરવડા જેલમાં કેદ હતા. યરવડા જેલ પુણેમાં આવેલી છે તો આંબેડકર ગયા પુણેમાં, એક સંધિ કરી, એક ડીલ કરી ગાંધીજી સાથે, મનાવ્યું એમને, જે પૂના કરાર તરીકે ઓળખાય છે. જે મુજબ સોલ્યુશન આવ્યું અને આ જે ગાંધી આંબેડકર જે સુલેહ થઈ છે, જે બેઠક થઈ છે, એના માટે મદન મોહન માલવીયનો આ પ્રયાસ હતો. આ જે કરાર થયો પૂના કરાર, મદન મોહન માલવીય છે, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે, પછી રાજગોપાલાચારી છે ના પ્રયાસોથી આ સંભવ થયું કે બંને જે મોટા નામ છે ભેગા થયા અને વાતચીત કરી. ક્લિયર? કારણ કે આંબેડકર હરિજનો માટે કે દલિતો માટે અલગ સીટો માંગી રહ્યા હતા, અંગ્રેજો આપી બી દીધી, પણ ગાંધીજી જે છે એ નારાજ ચાલી રહ્યા હતા. તો આ ત્રણેય પછી સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો અને આંબેડકરને રાજી કર્યા, ગાંધીજીને બી રાજી કર્યા. બંને મળ્યા જેલની અંદર જ પુણે ખાતે. તો પૂના કરાર થયું છે. જે મુજબ જે દલિત વર્ગ છે, દલિત વર્ગો માટે 71 ના બદલે 148 બેઠકો આપવાની વાત થઈ. ક્લિયર? તો જે બેઠકો હતી ને વધારવામાં આવી ક્યાંક ને ક્યાંક આ સમાધાન દ્વારા. ક્લિયર? અને 71 ના બદલે 148 બેઠકોની માંગ વાત કરવામાં આવી. કઈ જગ્યાએ? તો પ્રાંતીય વિધાન પરિષદમાં. તો પ્રાંતીય રાજ્યોમાં જે વિધાન પરિષદ હતી, પ્રાંતોમાં વિધાન પરિષદ જે હતી તેમાં 71 ના બદલે 148 બેઠકો કરવામાં આવી દલિતોની આ સમાધાન દ્વારા. અને કેન્દ્રીય વિધાન મંડળ હોય છે, કેન્દ્રીય વિધાન મંડળમાં 18% બેઠકો હરિજનો માટે અનામત રાખવામાં આવી. તો આ લોકો સોર્ટ આઉટ કર્યું છે પૂના કરારમાં. ક્લિયર? કે આપણે સેટલ કરીએ. તો તેમાં પછી દલિતો માટે પ્રાંતીય વિધાન પરિષદમાં 71 ના બદલે 148 સીટો રાખવામાં આવી અને કેન્દ્રીય વિધાન મંડળ જે હોય છે તેમાં 18% બેઠકો અનામત રાખવામાં આવી. ઓકે,
અને પછી ગાંધીજીએ બી હરિજનો માટે, જેમ કે આપણે ખબર છે કે 1932માં ગાંધીજીએ હરિજન સેવક સંઘની સ્થાપના કરી હતી. એટલે ગાંધીજીનો પ્રયાસ છે કે હરિજનો જે દલિતો છે એ હિન્દુઓમાંથી અલગ ના થાય. અને 1933માં એમને હરિજન સામાયિક બી શરૂ કર્યું હતું. હરિજન વર્તમાન પત્ર કહો કે એક સામાયિક શરૂ કર્યું હતું, સાપ્તાહિક શરૂ કર્યું હતું, સોરી. તો એ બી અહીંયા ખાસ થઈ જાય છે. તો આ છે મિત્ર પુના કરાર જે થયું તે. તો જોયું આપણે કે ગોળમેજી પરિષદ થઈ બેક ટુ બેક. આંબેડકરની માંગ જે હતી કે હરિજનો માટે કે દલિતો માટે અલગથી અનામત બેઠકોની માંગ કરી આંબેડકરે. અંગ્રેજો પછી નક્કી કર્યું કે બંધારણ જ્યારે આપણે ઘણીશું ત્યારે દરેક કોમ પ્રમાણે આપણે અલગ મતદાન મંડળ રાખીશું. ક્લિયર? મતલબ દરેક ધર્મમાં હવે એ પ્રકારે ચૂંટણીવાદ સ્થાપિત કરવા માંગે છે. કર્યું, પણ એમાં હરિજનોને હિન્દુઓથી અલગ ગણ્યું. ત્યારે ગાંધીજી ભડકી ગયા. ગાંધીજી પછી ઉપવાસ પર ઉતરી ગયા. તો પછી આંબેડકર ગયા મળવા માટે અને પૂરા કરાર થયું છે ત્યાં. ઓકે, હવે ઇતિહાસમાં જો આપણે આગળ જઈએ તો 1932ના સમયે જે સાયમન કમિશન હતું એને પોતાની રિપોર્ટ સોંપી. તેમની રિપોર્ટ પરથી જ આગળનો કાયદો આવ્યો, જે મુજબ ભારત ચાલવાનું હતું, આગળ ભારતનું શાસન ચાલવાનું હતું. એ છે પ્રાંતીય સ્વરાજ ધારો 1935. હવે પ્રાંતીય સ્વરાજ ધારો 1935 જે છે એમાં પ્રાંતોને સ્વરાજ આપવામાં આવ્યું. ક્લિયર? એટલે પ્રાંતોમાંથી દ્વિમુખી શાસનનો અંત આવ્યો છે, આપણે આપણા શબ્દોમાં કહીએ તો. હવે પ્રાંતીય સ્વરાજ ધારો 1935 જો સમજવાનું હોય તો બંધારણનો પહેલો લેક્ચર છે આપણી પાસે. ક્લિયર? ત્યાં આપણે આ કાયદાઓની ખાસ વાતો અલગથી કરી છે. તે પછી આ જે પ્રાંતીય સ્વરાજ ધારો છે તેમાં એક ભારત સંઘની વાત કરી હતી કે ભાઈ જે બ્રિટિશ ભારત છે, જે રજવાડાઓ છે, એમને ભેગા કરીને એક ભારત સંઘ બનાવવામાં આવશે. પણ એનો અમલ ના આવ્યો. ક્લિયર? આ જે નીતિ હતી, આ જે યોજના હતી તેનો અમલ આવ્યો નથી, જે ભારતના હિતમાં હતી પણ અમલ આવ્યો નથી. પછી જો વાત કરીએ આપણે તો 1937માં ચૂંટણી થઈ, જેમાં 11 પ્રાંતોમાંથી, જેમાં આપણે વાત કરી કે પ્રાંતોને સ્વરાજ આપવામાં આવ્યું છે, મતલબ પ્રાંતો પછી ઇલેક્શન થવા લાગ્યા. તો 11 પ્રાંતોમાંથી 8 પ્રાંતોમાં કોંગ્રેસ જીતી. ક્લિયર? તો આ 11 પ્રાંતોમાંથી 8 પ્રાંતોમાં કોંગ્રેસ જીતી છે, જેમાંથી 2 પ્રાંતોમાં તો એમને ગઠબંધન કરી જુગાડ કર્યું છે. ક્લિયર? અને પછી અન્ય 2 જે પ્રાંતો હતા તેમાં મુસ્લિમ લીગ જીતી ગઈ હતી. તો આ પ્રકારે ઇલેક્શન બી થવા લાગ્યા, પ્રાંતો આઝાદ થઈ ગયા છે એટલા માટે. ચલો આ ટોપિકની વાત કરીએ થોડીક વિસ્તારથી. તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રાંતીય સ્વરાજ ધારો 1935, જે મુજબ પ્રાંતોને સ્વરાજ આપવામાં આવ્યું છે. એટલે પ્રાંતો જે છે એમાં દ્વિમુખી શાસનનું અંત આવ્યું છે. મતલબ હવે ડાયરેક્ટ ઇલેક્શન થવાની શરૂઆત થઈ. ત્યાં ઇલેક્શન થયા ક્યારે? તો 1937માં ઇલેક્શન થયા. 11 પ્રાંતોમાં ઇલેક્શન થયા તે સમયે. 8માં કોંગ્રેસની સત્તા બની અને 2માં મુસ્લિમ લીગ આવ્યું. તો આ છે પ્રાંતીય સ્વરાજ ધારાથી જે થયેલું બેનિફિટ છે તે પ્રાંતીય સ્વરાજ ધારો 1935. અને આપણે જેમ વાત કરી કે આ કાયદામાં જોગવાઈ હતી કે એક ભારત સંઘની વાત હતી કે જે બ્રિટિશ ભારત, મતલબ બ્રિટિશ સરકારના આધીન જે ભારત છે પ્લસ જે રજવાડાઓ છે તેમને ભેગા કરીને કે આપણે ભારત સંઘ બનાવીશું, પણ આ સ્કીમનો અમલ આવ્યો નથી. ઓકે, પછી થયું શું? તો આપણે જેમ જોઈ રહ્યા છે કે ઇલેક્શન બી થયા છે 11 પ્રાંતોમાં. 8માં કોંગ્રેસની સત્તા આવી, 2માં મુસ્લિમ લીગની આવી છે. પછી એક સમય આવે છે, આપણે ડિસ્કસ કર્યું છે, લખ્યું નથી, તમે યાદ રાખજો અથવા લખી લેજો એને. સપ્ટેમ્બર 1939 આ સમય કે જ્યારે બીજો વિશ્વયુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે જે લોર્ડ લિનલિથગો હતા તે સમયના વાઇસરોય, એમને કોંગ્રેસ પાર્ટી જે મેજોરિટીમાં હતી, જે 8 પ્રાંતોમાં જીતી હતી, પૂછ્યા વગર જ ભારતને અંગ્રેજ સરકાર તરફથી યુદ્ધમાં મર્જ કરી લીધું. કે મતલબ ભારત બી હવે લડશે યુદ્ધમાં બ્રિટિશ સરકારની સાથે, મતલબ બ્રિટનની સાથે ભારત લડશે યુદ્ધમાં. જોકે ભારતને યુદ્ધથી કોઈ લેવા દેવા હતા નહીં, પણ બ્રિટને શું કર્યું? આપણને બી સામેલ કર્યું, આપણી એક મોટી પાર્ટી કોંગ્રેસને પૂછ્યા વગર. તો કોંગ્રેસે પછી શું કર્યું છે? તો 8 પ્રાંતોમાંથી રાજીનામું આપી દીધું. ક્લિયર? તો યાદ રાખીશું કે ઇલેક્શન ક્યારે થયા? 37માં ઇલેક્શન થયા છે. 8 પ્રાંતોમાં કોંગ્રેસ સત્તા મળી, કોંગ્રેસ જીતી ગઈ હતી. પણ જે સમય આવે છે સપ્ટેમ્બર 1939, ત્યારે
બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવાની હતી તો તે સમયના જે ભારતના વાયસરોય હતા લોર્ડ લિનલિથગોએ કોંગ્રેસને પૂછ્યા વગર, કોંગ્રેસ સાથે સલાહ મશવરા કર્યા વગર ભારતને બ્રિટન સાથે જોડી દીધું હતું વિશ્વયુદ્ધમાં. તેથી નારાજ થઈને ઓક્ટોબર 1939માં આઈએનસીએ 8 રાજ્યોમાંથી 8 પ્રાંતોમાંથી રાજીનામું આપ્યું. સરકાર પાછી ખેંચી લીધી પોતાની. મતલબ કોંગ્રેસે આ પ્રકારે વિરોધ જાહેર કર્યું છે. તો તે પછી થયો 1940માં જ મુસ્લિમ લીગનું લાહોર અધિવેશન. હવે ખાસ થઈ જશે. મુસ્લિમ લીગનું લાહોર અધિવેશન જે છે તેમાં અધ્યક્ષ હતા મોહમ્મદ અલી ઝીણા. તેમાં અધ્યક્ષ યાદ રાખજો ખાસ, અધ્યક્ષ હતા મોહમ્મદ અલી ઝીણા. અને આ જ અધિવેશનમાં મુસ્લિમ લીગે ઓફિશિયલી અલગ પાકિસ્તાનની માંગ બી કરી. અલગ પાકિસ્તાનની માંગ કરી. ક્લિયર? તો અલગ પાકિસ્તાનની માંગ બી કરી નાખી છે મુસ્લિમ લીગે. અને આ અલગ પાકિસ્તાનનો જે સૌથી પહેલો ખ્યાલ છે કોને આવ્યું હતું એવું પૂછ્યા આપણને તો ચૌધરી રહેમત અલી. તો પૂછ્યા આપણને કે સૌથી પહેલા પાકિસ્તાન અલગ થવું જોઈએ આવું કોન્સેપ્ટ કોણે આપ્યું તો ચૌધરી રહેમત અલી, જે કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક કાયદાના વિદ્યાર્થી હતા. એમને સૌથી પહેલા ખ્યાલ આવ્યો કે ભાઈ મુસ્લિમો માટે અલગથી પાકિસ્તાન દેશ હોવું જોઈએ. ક્લિયર? અને આ ચૌધરી રહેમત અલી જે છે એમની માંગ મુજબ પાકિસ્તાન જે અલગ દેશ બનશે તેમાં પંજાબ પ્રાંત જવો જોઈએ. પંજાબ, સિંધ, બલુચિસ્તાન, અફઘાન જે પ્રાંત છે અંગ્રેજોનો, અને સાથે જ કાશ્મીર, આ બધું ભેગું થઈને એક પાકિસ્તાન અલગ દેશ બનવું જોઈએ આવું કોન્સેપ્ટ લાયા કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક કાયદા વિદ્યાર્થી ચૌધરી રહેમત અલી. અને આ ઓફિશિયલી જાહેરાત બી કરી મુસ્લિમ લીગે પોતાના લાહોર અધિવેશનમાં 1940માં કે ભાઈ પાકિસ્તાન અલગ થવો જોઈએ. ઓકે, તો આપણે જોઈ રહ્યા છે કે ઘણી બધી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. અલગ પાકિસ્તાનની માંગ બી થઈ ગઈ છે. હવે ઓગસ્ટ 1940ની થોડીક વાત આપણે અહીંયા વાત કરી લઈએ. તો ઓગસ્ટ 1940માં એક ઘટના બની જે કહેવાય છે ઓગસ્ટ ઓફર. તો આપણે ઓગસ્ટ ઓફરની વાત કરવાની છે. જેમ તમે જોઈ રહ્યા છો મિત્રો કે લોર્ડ લિનલિથગો જે ભારતના વાઇસરોય હતા અને જે કોંગ્રેસ પાર્ટી છે બંને વચ્ચે મતભેદ ચાલી રહ્યું છે. ક્લિયર? તો હવે લોર્ડ લિનલિથગો જે હતા એમને એક જાહેરાત કરી 8મી તારીખે. તો 8th of ઓગસ્ટ 1940ના તારીખે જે વાઇસરોય હતા તે સમયના લિનલિથગો. ક્લિયર? હવે જો ઓગસ્ટ મંથમાં જાહેરાત થઈ છે એટલે આને કહેવાય છે ઓગસ્ટ ઓફર. જેમાં વાત હતી કે ભાઈ જે કોંગ્રેસની કે મુસ્લિમ લીગની જે માંગો હતી તે માનવામાં આવી લોર્ડ લિનલિથગો દ્વારા. જેમાં નક્કી થયું કે ભાઈ કોંગ્રેસ પાર્ટીની જે માંગ હતી કે ભાઈ બંધારણ ઘડવા માટે અલગથી સમિતિ નીમવાની, તો વાત માની લીધી એમને. તો કે બંધારણ ઘડવા સમિતિની રચના, તો આમને કીધું ઓકે કરવામાં આવશે. મુસ્લિમ લીગની જે માંગ હતી કે ભાઈ અલગ પાકિસ્તાન હોવું જોઈએ, તો અલગ પાકિસ્તાન ની માંગનું બી આમને શું કર્યું છે પ્રોત્સાહન કર્યું છે. એટલે બંનેને મનાવી લીધા. ક્લિયર? કારણ કે આ સમયે અંગ્રેજોને જરૂર હતી કે ભારત બ્રિટન વતી જોડાય યુદ્ધમાં, બીજા વિશ્વયુદ્ધમાં. તો કે કોંગ્રેસ પાર્ટી અને મુસ્લિમ લીગ જે છે બંને પાર્ટીને ખુશ રાખવું પડશે. તો કે બંનેની જે માંગ હતી તે માની લીધી અને આ રીતના પછી ભારત બી ત્યાં જોડાયો છે વિશ્વયુદ્ધની અંદર. અને સાથે જ એમને વાત કરી કે ભારતને ડોમિનિયન સ્ટેટ નો દરજ્જો આપવાની વાત કરી. મતલબ ભારતને સ્વશાસિત મતલબ ભારતની એક સરકાર બનશે જે ભારતને ચલાવશે કે આવી રીતના એમને વાત માની છે. અહીંયા 3 માંગો જે છે માની લીધી છે. મતલબ પ્રોપર સમાધાન કરી નાખ્યું છે કારણ કે ગમે તે રીતે એમને વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકો જોઈતા હતા. તો દરેક જે માંગ છે માની લીધી છે. ઓકે, હવે આજના લેક્ચરમાં લાસ્ટમાં આપણે જે વાત કરવાની છે એ છે વ્યક્તિગત સત્યાગ્રહની. વ્યક્તિગત સત્યાગ્રહ કે જે 1940માં થયો છે. તો આઈએનસી દ્વારા આનો ઠરાવ રજૂ કરવામાં આવ્યું હતું 12 ઓગસ્ટ 1940 ના રોજ. ક્લિયર? ઠરાવ કરવામાં આવ્યું
કે ભાઈ આપણે વ્યક્તિગત સત્યાગ્રહ કરવું જોઈએ અને ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરી હતી. તો આ છે પ્રથમ સત્યાગ્રહી. તો યાદ રાખીશું કે વ્યક્તિગત સત્યાગ્રહ જે છે તેમાં ગાંધીજીની પ્રથમ પસંદગી કોણ હતા? તો કે વિનોબા ભાવે હતા. અને વિનોબા ભાવે જે હતા એમની વર્ધાના પવનાર ગામેથી એમની ધરપકડ થઈ ગઈ. ગામેથી એમને શરૂ કર્યું વ્યક્તિગત સત્યાગ્રહ. તો વિનોબા ભાવે જે છે એમને વર્ધાના પવનાર ગામેથી શરૂઆત કરી વ્યક્તિગત સત્યાગ્રહની. અને બીજી પસંદગી જો આપણે વાત કરીએ ધરપકડની તો પછી આંદોલન ચાલ્યું છે. 17 ઓક્ટોબરના રોજ એમની ધરપકડ થઈ ગઈ. તો એમની ધરપકડ થઈ ગઈ ત્યારે બીજી પસંદગી કોણ હતા? તો બીજી જે સત્યાગ્રહી તરીકે પસંદગી હતા એ હતા જવાહરલાલ નહેરુ. તો એમને પછી આંદોલનને આગળ લઈ ગયા છે. થર્ડ જે ચોઈસ હતા એમાં મોટું નામ આવે છે અને ઘણા બધા હતા પણ એમાં એક મોટું નામ છે સરદાર પટેલ. ઓકે, હવે મતલબ વ્યક્તિગત સત્યાગ્રહ આ કઈ ખાસ બાબત નથી. ફક્ત આપણને એટલું પૂછી શકે છે કે ભાઈ ક્યારે થયું? તો 1940માં. અને એમાં ગાંધીજીની પ્રથમ સત્યાગ્રહી તરીકે પસંદગી કોણ હતા? તો કે વિનોબા ભાવે હતા. ક્લિયર? બસ આવો કોઈ પ્રશ્ન આપણે પ્રિલિમમાં પૂછી શકે છે. બાકી કોઈ ખાસ અહીંયા મુદ્દો આમાંથી બનતો નથી. અને પછી ડિસેમ્બર 1941 જાપાન અને જર્મની, ક્લિયર, મતલબ બીજો વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયો છે. અને ત્યાં પછી જેમાં અંગ્રેજ સરકારની જરૂર હતી ભારતીય સૈનિકો મોકલ્યા છે. તો સરકારે પછી બધા સત્યાગ્રહીઓને બિનશરતે છોડી નાખ્યા. મતલબ જે ધરપકડ થઈ છે, ક્લિયર, તો જે સત્યાગ્રહીઓની જે ધરપકડ થઈ છે બધાને છોડી નાખ્યા. તેથી ગાંધીજીએ સત્યાગ્રહને પાછો લઈ લીધો હતો. તો આ છે વ્યક્તિગત સત્યાગ્રહ. ક્લિયર? ક્યારે પાછો લેવામાં આવ્યો? તો ડિસેમ્બર 1941. તો બ્રિટિશ સરકારે શું કર્યું? બધા જ જે સત્યાગ્રહીઓ હતા એને બિનશરતે છોડી નાખ્યા. તેથી ગાંધીજીએ શું કર્યું? સત્યાગ્રહને પાછો ખેંચી લીધું હતું. તો આ છે મિત્રો વ્યક્તિગત સત્યાગ્રહ. હવે આ સિવાય બી ઘણા ખરા જે આંદોલન છે કે આઝાદીની લડત છે એ બાકી છે, જે આવતા લેક્ચરમાં આપણે કવર કરીશું. ત્યાં સુધી આપણા વિડીયોને જોતા રહો. થેન્ક યુ.